હા મેં બાપાને પૂછ્યું બાપા કેટલા દીકરા? મને કે એકનો એક. હું સેવા કરે કે નહીં? મને કે સેવા તો બહુ કરે, અત્યારે તો આગળ વધી ગયો. હું એમ કેમ આગળ વધી ગયો? મને કે દરરોજ તો રાતે પગ દાબ તો આજ રાતે બળનો છૂટ્યો ગળા સુધી પૂગી. મારે કેવું પડ્યું ભાઈ હવે બસ કરી. હા પણ છોકરાની વાત આવે એટલે વાત કરી દો. હમણાં એક બાપા છે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર ને જઈને કે સાહેબ મારા છોકરાનું કાંઈક કરો, સાહેબ મારા છોકરાનું કાંઈક કરો. તો કે શું થયું તમારા છોકરાને? તો સાહેબ વ્યસનની લતે ચડી ગયો, દારૂ મંડી ગયો પીવા. લે દારૂ પીવા માંડ્યો તમારો છોકરો, તમને કઈ રીતે ખબર પડી? તો સાહેબ મને ખબર તઈએ પડી કે મેં હતાડ્યો હોય ની ગોતી ગોતી પી ગયો સાહેબ. મને ખબર પડી કે મારો છોકરો દારૂ રવાડે ચડી ગયો. હા હમણાં મેં એક બાપા પૂછ્યું બાપા કેટલા દીકરા? મને કે 3. શું કામ ધંધો શું કરે? મને કે મોટો છે એ વકીલ છે, એનાથી નાનો છે એ ડોક્ટર છે, અને સૌથી નાનો છે એ કાપડની ફેરી કરે. એટલે મેં કીધું બાપા તો કાપડની ફેરી કરે ને બિચારાને બહુ મહેનત રહેતી છે ને? મને કે હા ભાઈ એને જ મહેનત રહી ને કે આ બેનું પૂરું ઈ જ કરે છે. હા હમણાં 2 જણા વાતો કરતા હતા એટલે એક ભાઈ બીજાને પૂછ્યું કે ભાઈ ઓલો તમારા મકાનમાં ઓલા વકીલ સાહેબ ભાડે રહી છે, ઈ માણા આમ કેવો, સારો માણા કે ખરાબ માણા? અહીં બીજાએ કીધું ભાઈ માણા બહુ સારો હોય. એ કે કેમ? તો કે આજથી 3 વર્ષ પહેલા મેં એને ભાડે મકાન રહેવા માટે આપ્યું હતું. ઈ વરદી મારા મકાનમાં ભાડે રહ્યા, પછી મારી ઉપર એને કેસ કર્યો. અને પોતે વકીલ, મારે તો રાખવો પડે વકીલ, એટલે એને મારી ઉપર કેસ કર્યો. કોર્ટમાં ઈ કેસ જીતી ગયા અને ઈ મકાન અત્યારે એના નામે છે ને હું એના મકાનમાં ભાડે રહું છું. માણા બહુ સારો ભાઈ કે. આ વકીલ ને ડોક્ટર ની વાત ચાલતી હતી એટલે વાત કરતો હતો. હમણાં એક બેન છે ને એ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર સાહેબ ને જઈને કીધું કે સાહેબ મારા ઘરવાળાને બહુ તકલીફ છે, મને લાગે કે એનો મગજ છે ને છટકી. બિચારા કાંઈ બોલતા નથી, આખો દી ઘેરે હાવ મૂંગા મૂંગા રેખડા કરે છે અને એની તબિયત કાંઈક ખરાબ હોય ને એવું મને લાગ્યા કરે છે, કાંઈક દવા આપો ને. એટલે ડોક્ટર સાહેબે 2-4 પડીકા વાળીને દવા દીધી. કલ્યો બેન એ કે આ મારે એને કઈ ખવડાવવાની? તો કે બેન આ તમારા ધણીને ખવડાવવાની નથી, આ તમારે ખાવાની છે. તમે આ દવા ખાઈને સુઈ જાવ ને તો બિચારો કઈક બોલે, તમે વારો જ ક્યાં આવવા દો? હા હમણાં એક બેન એના ઘરવાળાને કીધું કે હાલો તમને દવાખાને લઈ જવા, તમને કઈક તકલીફ છે એવું મને લાગ્યા કરે છે. તો કે મને કાંઈ તકલીફ નથી ભાઈ, હાવ હાજો હારો છું, રોટલા ખાતો છું, હરતો ફરતો છું, મને શું વાંધો છે? તો કે નહીં તમને કઈક તો વાંધો છે જ. તો કે તને એવું કેમ લાગે છે? તો કે તમને ખબર નહીં હોય, કાલ રાતે નીંદરમાં તમે મને મન ફાવે એમ બોલ્યું. દાંત કરતો કરતો કે કાલ નીંદર જ કોને આવી છે? નીંદર નો વેમ રાખીને બળાપા કાઢી લીધા. હવે ઘણા ભાઈ આમ જ કરે છે, 90% આમ જ કરે. સામે તો ક્યાં કોઈ બોલી શકે? બધાની ઘરે ઈ તકલીફ છે ભાઈ. હા એક જણાનું ઓપરેશન ચાલતું હતું, ડોક્ટરે જે દવાખાનું નવું જ કરેલું અને એમાં ભાઈનું પેલું ઓપરેશન ને ડોક્ટરનું પેલું ઓપરેશન, ભાઈનું પેલું ઓપરેશન ને ડોક્ટરનું પેલું ઓપરેશન. એટલે ડોક્ટર સાહેબે બધી દવા લખી દીધી કે આટલી દવા લઈ આવો, ઇન્જેક્શન ને બાટલા ને બધું તમે લઈ આવો, તમારું ઓપરેશન અડધી કલાકમાં કરી નાખ. ઈ ઓપરેશન ને બાટલા દવા બધું લેવા માટે ગયો, એક હાથમાં દવા એ બધી ઠેલી ઉપાડેલી અને બીજા હાથમાં હારની ઠેલી. એટલે ડોક્ટર સાહેબે પૂછ્યું કે હાર શેના માટે? કે સાહેબ તમારું પેલું ઓપરેશન છે, મારું પેલું ઓપરેશન છે, જો તમે સક્સેસ જાઓ તો હું તમને પહેરાવી દી, બાકી તમે મને પહેરાવી દીજો. હા પણ અમુક તો ડોક્ટર ને ગુમરે નાખી દી. હા અમારે હમણાં જુનાગઢમાં એક ડોક્ટર ની મીટિંગ હતી, તેમાં મારા એક મિત્ર છે ડોક્ટર સાહેબ, એને મને વાત કરી. મને કે દિવ્યેશ ઘટના આવી તો જો બને અમારા માણસો ગાળિયા કરી દે. હા એક જણો દાંતના ડોક્ટર પાસે ગયો કે સાહેબ દાંત દુખે છે. સાહેબે બધું ચકાસીને કે આને કાઢવો જો હે. સાહેબ કાઢ નાખો. કેટલા પૈસા? તો કે 250 રૂપિયા. હવે સાહેબ પકડથી ખેંચવાના 250? વ્યાજબી રાખો, ભગવાનનો કોપ રાખો, તમારે ન્યાજ જવું છે સાહેબ, જરાક વિચાર કરો. 250 રૂપિયા પકડથી ખેંચવાના ન હોય. હું ડિગ્રીના પૈસા લ્યો હો? તો કે ભાઈ એમ કાંઈ ડિગ્રીના પૈસા નથી હોતા, કે આમાં ઇન્જેક્શન મારવા પડે, આને કે બધું ખોટું કરવું પડે, નકર એમનામ ખેંચી લઉં તારા બોકા હા નીકળી જાય. તો સાહેબ કાંઈ કરવું નથી, આપણે ઇન્જેક્શન નથી મારવું, એને કાંઈ ખોટું નથી કરવું, એમને પકડતી ખેંચવાનું. સાહેબ નું મગજ ફાટી ગયેલો.
એ કે એમને ખેંચવાના 50 હાલો. ખુરચી ઉપર આમ હુવરાવ્યો, પકડ માર્યું, દાંત ખેંચી લીધો, અને ઓલો બેઠો થઈને કે સાહેબ રેડી, તમારું કામ પૂરું થઈ ગયું, ઓકે. પરસેવો વળી ગયો ડોક્ટરને પરસેવો વળી ગયો. એ કે આજ 15 વર્ષથી આ ક્લિનિક લઈને બેઠો, તારા જેવો મરદ દર્દી હજી સુધી મને મળ્યો નથી. એમને પકડથી દાંત ખેંચી લીધો ને તું પાછો ઉભો થઈને એમ કે સાહેબ રેડી, ઓકે, કમ્પ્લીટ થઈ ગયું, મજા આવી ગઈ. લે 50 તો જોતા નથી તારા, આ બીજા 50 તું હોટલમાં જઈને જમી લેજે જા. મને તારી ઉપર મોજના તોરા છૂટે. આવા જો સુરવીર માણા હોય ને તો આપણા દેશને કોઈ દી ઊની હાથ ન આવે. આટલું કઈ નીકળી ગયું. પછી મીટિંગ થઈ. મીટિંગમાં એકબીજા ડોક્ટરો બધા વાતો કરતા હતા. એ કે ભાઈ પરમદી મારે ત્યાં દર્દી આવ્યો, આમ મેં પકડથી વગર કાંઈ ખોટું કરે, ઇન્જેક્શન મારે, દાંત ખેંચી લીધો, પળનો સોડિયો હૈલો નહીં, પાછો મને એમ કે સાહેબ ઓકે રેડી, મજા આવી ગઈ. આવા સુરવીર માણસો આપણા દેશમાં પીડ્યા છે. તાર ડોક્ટર કે કોણ? ઓલો કાળિયો ને બઠિયો ને જાડિયો ને ઓલો કોઠી જેવો હતો ઈ જ. તો કે હા ઈ જ. ઈ કે એને મેં ઇન્જેક્શન મારીને એમ કીધું બારોબાર અડધી કલાક બાકડે બેહો તો ઇન્જેક્શન ની અસર થઈ જાય. અડધી કલાક પછી હું જ બહાર જઉં નહોતો, ઈ નક્કી તારે ન્યા જાય. હા ને ઈ કાળી આ 2 ડોક્ટરો ને ગોતે. અને ઓલો વયો કે આંધ્રપ્રદેશ. એક તો કાળિયો હતો, હવે ન્યા તો બધાય કાળિયા ભાઈ, આ ગોઈતો જ લે. એટલે ડોક્ટર ને અમુક ઘૂમરે નાખી એવું નથી એમ. પણ વાત ઈ કરતો હતો કે દીકરા 4 પ્રકારના થાય: દીકરો, પુત્ર, છોકરો અને ગગો. છેલ્લો આવે ગગો. ગગો કને કહેવાય? કે કોઈ ફાળાનો પ્રોગ્રામ હોય અને એમાં તમે એમ લખ્યો હોય ને ભાઈ આમાં 50 રૂપિયા લખાય, 50 રૂપિયા લખાય, તો એમ કે ગુબારીઓ ભાઈ હું મારા મમ્મીને પૂછી આવું. આને કહેવાય ગગો. હા, પણ એમાં બિછાનો વાક ન હોય ભાઈ, મારી ના પડી હોય. હવે ઈ કોઈ દી 5 રૂપિયા લખાવે? મકર સંક્રાંતિ નું ટાણું. અને નાનો એવો છોકરો, એટલે છોકરાનો નિયમ હોય કે તમે જે ઘરે કાંઈ ભાગ લઈ આવ્યો હોય, દાળિયા હોય, ખજૂર હોય, ધાણી હોય, કે જે કાંઈ ભાગ લઈ આવ્યો હોય, છોકરા ના આપો. એટલે છોકરાનો નિયમ હોય બહાર બેહીને ખાય. અને બહાર બેહીને ખાય એટલું નહીં, પણ એના ભાઈઓ દોસ્તાર હોય એમાંથી એને થોડુંક આપે. એમાં એક છોકરાને ખીચો પડી દીધો ને બહાર નીકળી ગયો. બહાર પોતાનો દોસ્તાર ઊભા હતા, એને દાળિયા થોડાક ખિસ્સામાંથી કાઢી થોડાક મુઠ્ઠી ભરીને એને દીધા. અને ઈ જ્યાં દાળિયા દેતો તો એમાં આમથી એની માં ભાડી ગઈ અને આવીને જેમ પાડન ઢહડે ને એમ ઢહડીને લઈ ગયો. જેમ કહાય પાડાને ઢહડે એમ ઢહડીને લઈ ગઈ. ઢહડીને લઈ ગઈ, ઘેરે લઈ ગઈ, દીકાન, પાટાન, ગળદાન, અને મારીને કેતી જાય દઈશ કોઈ દી કોઈને, દઈશ કોઈ દી કોઈને કાંઈ દઈશ. હવે ઈ મારી ના પડી હોય, ઈ ગગા પછી હારા કામમાં 5 રૂપિયા કોઈ દી લખાવે ને એની પાસે કોઈ દી આયસાય રાખવાનું. હા, એને કહેવાય ગગા. એમ જેમ 4 પ્રકારના દીકરા થાય એમ 4 પ્રકારનું ઘણું બધું થાય. 4 પ્રકારના દીકરા થાય, 4 પ્રકારની લાજ થાય: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ. એમાં તમને લાજના પ્રકાર કહી દઉં. હાંડિયા લાજ કોને કહેવાય? કે પોતે ઊભી બજારે હાલી જતી હોય ને આમથી હાહરાન ભાળી જાય એટલે આમ જેમ છેડો નાખી લે ને એમ છેડો નાખી લે ને હાંડિયા લાજ કહેવાય. પછી ઝપાટા લાજ, ઝપાટા લાજ, ઝપાટા લાજ, પછી હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ. મારવાડી લાજ તો તમે જોઈ છે, કોક દીક રાજસ્થાન ફરવા ગયા હોય તો જોઈએ છે કે એ નાકની દાંડી સુધી હોય. ઈ જ્યાંથી જન્મ થયો હોય ત્યારથી લઈને મરે ત્યાં સુધી નો કાંઈ અડધો વેત ઊંચી જાય કે નો નીચી આવે, એને કહેવાય મારવાડી લાજ. અને આપણી કાઠિયાવાડની લાજની તો સાહેબ તમને ખબર છે, આપણી કાઠિયાવાડની આપણી સંસ્કૃતિ કે બાયું છે સાહેબ કોઈ દી એમ કહેવાય છે કે પોતાનું એક અંગ છે એ ઢાંકીને રાખતી હોય. હયા જેટલો લાજનો ઘૂંટો ટાણીને બાઈ એમ કહેવાય છે કે હાલી જતી હોય. કોઈના બાપની તાકાત નથી સાહેબ, એની સામું મેટ માંડીશું. આપણી કાઠિયાવાડી. 4 પ્રકારના દીકરા થાય, 4 પ્રકારની લાજ થાય, એમ 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી અને જગુડી. આપુડી કોને કહેવાય? સવારના પોરમાં આપણે ઉઠ્યા હોય અને આપણા માટે જે ચા બનાવવાની હોય કે એમાં હોય 100% દૂધ હોય, હાંડિયા ખૂતી જાય એવી, એને કહેવાય આપુડી. બાપુડી એટલે કે બાપા ઉઠે ને બાપા માટે ચા બનાવવાની થાય તો એમાં 80% દૂધ હોય ને 20% હું પડી જ ગયું હોય એમ પાણી, એને કહેવાય બાપુડી. પછી સગુડી, ખગાવાલા આવ્યા હોય ઘરે, એમાં પછી એના માટે ચા બનાવવા જાય એટલે 50% દૂધ ને 50% પાણી, એને કહેવાય સગુડી.
પણ 3 ગામને તરભેટે 5 ગામ ભેરા કરીને હનુમાનજીના મંદિરે ડેરીએ ભજનનો પ્રોગ્રામ રાખ્યો હોય અને એમાં જે ચા પીવાતી હોય ને એને કહેવાય જગુડી. હા, એમાં 80% પાણી હોય, 20% દૂધ હોય. હા, દૂધ તો આમ માથે તમને લાગે તરતું હોય. હા, એને કહેવાય જગુડી. હા, અત્યારે તો ચામાં હાવ સિસ્ટમ આવી ગઈ. પેલા આપણે આખા કપ ભરીને ચા પીતા, આખા કપ ચાના પીર્યા હોય. પછી રકાબીઓ આવી, એ એવું જાજા ખાડા વળીને આમ શીશરી. અને હવે તો સારા પ્રોગ્રામ હજી તો પ્યાલિયુંમાં ચા આવી ગઈ. મને લાગે કે હજી 5 વર્ષ પછી એવો જમાનો આવશે કે ઓલા પોલિયાના ટીપા પાહે ને એમ ચા પાતાય છે. આપણને એમ થાય કે પોલિયાના ટીપા પાય ચા પાય, એમ જમાનો એવો આવી જાય. એમ 4 ગણું છે, એમ પાછું 3 ગણું છે. હા, એકાદી વાત તમને મજા આવે એવી કરી દઉં કે 3 ગણું છે. આપણા એટલા દેવી દેવતાઓ છે, 33 કરોડ દેવી દેવતાઓ, પણ 3 દેવતાઓ બધા દેવતા આવી જાય. ક્યાં? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આમાં બધા દેવતાઓ. એમ જગદંબાને માનતા હોય, માં પછી ગમે હોય, માં સોનબાઈ હોય, આવળ હોય, પીઠળ હોય, નાગબા હોય, ગમે જગદંબા હોય, પણ એ 3 માં બધી દેવીઓ આવી જાય. કઈ? તો કે મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. આમાં બધી દેવીઓ આવી જાય. એ માણસની અવસ્થા હોય તો પણ 3 કે નાનપણ, યુવાની અને બુઢાપું. એમાં કવિઓ બહુ સરસ વાત કરે છે કે નાનપણ કોના જેવું હોવું જોઈએ? તો કે નાનપણ છે ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. યુવાની તો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જેવી. અને બુઢાપો તો કે ભગવાન ભોળાનાથ જેવું. હાથમાં માળા ફેરવી લે, પછી કઈ છોકરાઓને કટકટ ન કરે. હા, અમુક તો જળકટા એવા છે કે જેમ જેમ ગઈઢા થતા જાય એમ કાનુડા જેવા થતા જાય. હા, કોના વહુ નીકળા એ તારા છે બાર, બીજા કોઈના નથી. હા, એમ માણસની અવસ્થા હોય તો 3, નાનપણ, યુવાની અને બુઢાપો. બાકી એમ કહેવાય છે કે યુદ્ધ ફાટી નીકળે. એ યુદ્ધમાં એમ કહેવાય છે કે હામા યોદ્ધા લડતા હોય, એ તલવારોથી ભાલાથી બાકાજીક બોલતી હોય, ધડ વગરના માથા ને માથા વગરના ધડ લડતા હોય. પણ એમાં તમે હથિયારના પ્રકાર પાડો 3 જ પડે. ધાર, અણી અને ધુબાકો. ચોથું કોઈ હથિયારની. કા ધારવાળું હોય, કા અણી, કા ધુબાકો. ચોથું કોઈ હથિયારની. એમ ધરતીની માથે એટલી પ્રકારના અનાજ પાકે. એમ કહેવાય છે કે જગતનો તાત વાવણી કરવા ગયો હોય અને એમાં ધરતીમાં એમ કહેવાય છે કે અનાજ પાકે. અનાજના પ્રકાર પાડો 3 જ પડે. હિંગ, હરાળીને પોપટો. ચોથું કોઈ અનાજની. અનાજના પ્રકાર 3 જ છે, પણ એમાંથી ભોજન બને. એ 32 વાટ કેમ કહેવાય છે કે ભોજન હમાતા ન હોય, પણ ભોજનને ખાવાના પ્રકાર પાડો 3 જ પડે. કોળિયો, હબળકો, કૂટલો. ચોથું કોઈ ભોજન નહીં. એમ એટલી પ્રકારના પ્રાણીઓ છે જગતના પટની માલિપા, પણ પ્રાણીના પ્રકાર પાડો 3 જ પડે. નોર, ખરી અને ડાબલો. કાં નોરવાળો હોય, કાં ખરી, કાં ડાબલો. ચોથું કોઈ પ્રકારની. એમ માણાની વૃત્તિ હોય તો પણ 3. બહુ મને ગમતી વાત કે માણાની વૃત્તિ હોય તો 3. કઈ? તો કે દેવવૃત્તિ, મનુષ્ય વૃત્તિ અને પશુ વૃત્તિ. દેવવૃત્તિ કોને કહેવાય? કે એક જંગલની માલિપા એમ કહેવાય છે કે પાણતિયો છે, ઝાડવાને કાયમને માટે પાણી પાતો હોય. બપોરનો ટાઈમ થાય, ધોમ તડકો તપી ગયો, મુઠ્ઠી ભરીને જમીન ઉપર ઝાર નાખો એટલે ધાણી ફૂટી જાય. આવો તડકો હોય, પાણતિયો વિચાર કરે કે અત્યારે સુઈ જવું છે. છાંયો થાય એટલે પાછો પાણી પાવા વર્ગી. આવો વિચાર કરીને પાણતિયો એમ કહેવાય છે કે પાણાનું ઉસીકું કરીને સુઈ જાય. ફરતો કઠિયારો આવે. કઠિયારો એમ જ વિચાર કરે કે અત્યારે ધોમ તડકો તપી ગયો છે, હવે ટાટો પર થાય, સાયો થાય એટલે પાછો લાકડા કાપવા વર્ગી. એ પાણાનું ઉસીકું કરીને ઝાડવા નીચે સુઈ જાય. તો ઝાડવું એમ ન વિચાર કરે કે આ પાણતિયો મને પાણી પાય છે અને આ કઠિયારો મારા કુળનું નિકંદન કાઢનારો છે, તું મારા છાંયથી હટી જા. પણ એ તો જેટલો છાંયો પાણતિયાને આપે એટલો જ છાંયો કઠિયારાને આપે. આને કહેવાય દેવવૃત્તિ. પણ મનુષ્યવૃત્તિ કોને કહેવાય? સાહેબ, એમાંથી કંઈક શીખવા જેવું છે. મનુષ્યવૃત્તિ કોને કહેવાય? કે જગતનો તાત છે એ જેથી વાવણી કરવા માટે જાય, ઓયણીની માલિપા દાણા ઓરતો હોય, એમાંથી કોક દાણો છટકી અને પાટલામાં પડતો હોય, બાકી હાયરું પુરાતી જાતી હોય. અને પછી એમ કહેવાય છે કે વરસાદ થાય, પાણી બાણી પવાઈ જાય, જેવા કોટા ફૂટી જાય એટલે માણસે વાળીએ જોવા માટે આવે. અને મજૂરને શું કે મૂલીને કે જે હાયરુમાં થયા છે ને એને એમ કે હાયરું પૂરી ગયા છે. અને જેમ કહેવાય છે કે પાટલામાં જે દાણા પીડા હોય એને એમ કે અરોડા થયા છે, એને કાઢ નાખજો. નકર એક જ ધરતીનું દાવણ દાયવા છે. જેટલું પાણી હાયરુમાં થયા ને એટલું જ પાણી મળ્યું છે, અરોડા થયા છે એનું એટલું જ પાણી મળ્યું છે. પણ એમાંથી કંઈક શીખવા જેવી બાબત એ છે કે માણસની હાયરમાં રહેજો, નકર જગત ગેદી અરોડા સમજીને કાઢી નાખે એનું કાંઈ નક્કી નથી. માણસની હાયરમાં રહેતા શીખી જાજો એમ. પણ પશુવૃત્તિ કોને કહેવાય? કે તમે કોઈ દી ક્યાં સાંભળ્યું? તમે કોઈ દી ક્યાં સાંભળ્યું હોય મને કયો કે પાડો સરિયાણમાં સરી આવ્યો ને ભેહાટું ભારી બાંધી હોય. હા, જુનાગઢની બજારમાંથી નીકળે, પ્રદીપ ટોકીઝ મેં એકાદું પિક્ચર જોવે, કાળવા ચોકમાં 100 ગ્રામ ગાંઠિયા નાખે, ત્યાંથી આગળ જાય એટલે ડિલક્સમાં એકાદું હારુંથી પાન ખાય, અને એમાં ઠંડા પણ દુકાને એકાદી પેપ્સી કે થમ્સઅપ લલકારે, અને પછી એ બધું પી જાય ને ઘેરે જાય એટલે છોકરા ઘેરે જાય એટલે પૂછે, ઠેલિયું તપાસે, બાપા કાંઈ લઈ આવ્યા?
તો કે બેટા ઉતાવળમાં હતો એટલે કઈ લઈ આવી. એ છોકરાને ખબર હોય કે આ પાડો સળિયામાં સીએ પારોડાનું કઈ કરશે નહીં. હા, પાડા હોય એ પોતાનું જ કરે. આને કહેવાય પશુવૃત્તિ. પણ વાત એ કરવી છે, 3 ની વાત આવી એટલે મને 2 ની વાત પણ બહુ સરસ મજાની યાદ આવે છે કે માણાના શરીરમાં તમે ક્યારેક દ્રષ્ટિ કરજો, શરીરના અંગો છે એના અક્ષર ગણો 2 જ આવે. પગ અક્ષર 2, હાથ અક્ષર 2, આંખ અક્ષર 2, કાન અક્ષર 2, નાક અક્ષર 2, જીભ અક્ષર 2, મોઢું અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2. હા, માથે આવે શું તો કે વાળ અક્ષર 2, અને જો વાળ ન હોય તો શું કહેવાય, ટકો મૂંડો ટાયલ અક્ષર 2. હા, બધાના અક્ષર 2 જ છે. એમ વાત એ કરતો હતો કે 4 પ્રકારના દીકરા થાય, 4 પ્રકારના દીકરા થાય, 4 પ્રકારની ચા થાય, 4 પ્રકારની લાજ થાય. એમ સાહેબ આપણા સમાજમાં 4 પ્રકારની પાઘડી થાય. પાઘડી છે એ 4 પ્રકારની થાય. પેલી પાઘડી ચિત્તોડની સિસોદિયા રાણાની, અણન પાક સિસોદિયો રાણો દિલ્હી સમ્રાટને નહોતો નમ્યું એટલું નહીં, પણ એની પાઘ પણ દિલ્હી સમ્રાટની નહોતી નમી. પેલા પ્રકારની પાઘડી. બીજા પ્રકારની પાઘડી કે અમે પાઘડી જીવીએ પણ અમારી પાઘડી કોઈ ન નમે. આ બીજા પ્રકારની પાઘડી. ત્રીજા પ્રકારની પાઘડી 100 ખાટું પહેરતા, 100 ખાટું. હાવ સારું લાગે એમ, 2-5 માણા હોય ને, સારું આવું ઓડિયન્સ બેઠું હોય એમાં આપણે હારા લાગીએ એના હાટું પાઘડી પહેરતા. અને ચોથી પાઘડી હતી ઈ ઉતારવા હાટું જ પહેરતા. તમે જરાક લાલાચ કરો એટલે બાપા ઉતારી ગાય મને જવા દે, મને મૂકી દે, ઈ ઉતારવા હાટું જ પહેરતા. એ ચોથા પ્રકારની પાઘડી. પણ તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય, પાઘડી ઉપરથી ખબર પડી જતી કે માણા ક્યાંનો છે, હાલારનો છે, બરડાનો છે, બારાડીનો છે, ઓખાનો છે, ભાલનો છે, પાંચાલનો છે, ઝાલાવાડનો છે, હોરઠનો છે, કાઠિયાવાડનો છે, ગોહિલવાડનો છે, પછી નાગેરનો છે. અને જો ગણાવા બે હું તો આંગળીના વેઢે ગણી લઈએ કે ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભો પડો પાઘડી રંગ 5, બારાડી, પાતળિયારી, બરડે, ઉપા, ખુપાવાળી, ઝાલાવાડી, કાઠિયાળી, કાલી ટીલી વાળી, ઓખાની પણ આટિયાળી, ભારે રૂવા ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, ચોથા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરુનું ગોળ કુંડાળું, ડાબાને જમણા પડખામ એક સરખી આટી, એવી કડા ભરેલી કાઠિયાવાડની પાઘડી શિર પલાટી, ગોહિલવાડની લંબગોળ, વાળાકી વગરાળું, ભરવાડું ને ભોજપુરને રાતે છેડે રબારી, પણ પૂરી ખુંબી કરી પ્રજીએ એ જાડા ખાધેલ નારી, બતી જુનાગઢ બાબીઓને સિપાહીઓને સાફો, ફકીરોને લીલો ફટકો મુંજાવરને માફો, વરણ કાઠિયો વેપારીને વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ બધી પાઘડીએ પરથી. પેલાના વખતમાં એટલી વાતો વખણાતી હતી કે ચતુરાય ચારણની રીત, રાજપૂતની, આયસરો આહિરનો, રૂપનાગરનું, આસન અવધૂતનું, ધીંગાણું વારાનું, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીનું, ભાલુ મહારાણા પ્રતાપનું, તલવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાયસંગ રાણાની, વાતુ વાણિયાની, ખેતી પટેલની. વાતુ વાણિયાની, ખેતી પટેલની. હમણાં એક શેઠના દીકરાના લગ્ન હતા. દીકરાના લગ્ન કરવા માટે થઈ અને શેઠ છે એ રાજ દરબારમાં ગયા કે બાપુ, તો કે હા દીકરાના લગ્ન કરવા છે. તો કે શેઠ મારું કામ પડે ત્યાં કહેજો. તો કે બાપુ બીજું તો કાંઈ કામ નથી, પણ મારા છોકરાએ હઠ લીધી છે કે મારે જો ફૂલેકું નીકળે મારું તો ઈ હાથીની અંબાડી ઉપર નીકળે. હવે બાપા અમે તો પોલું વરણ, હલવું વરણ, અમે હાથી ક્યાંથી કાઢીએ? અને મારા દીકરાએ હઠ લીધી જો ફૂલેકું નીકળે તો હાથીની અંબાડી ઉપર જ નીકળે. અરે તમારો જ છે શેઠ, લઈ જાઓ. લઈ જાવ, એમાં તમારે પૂછવાનું શું હોય? બાપુ લઈ જાવ નહીં કે? તો કે હા લઈ જાવ, તમારો જ છે. ઘેરે લઈ આવ્યા, શેઠે હાથી વેચીને દીકરાને લગ્ન કર્યું. અને 2-4 દી થયા એટલે રાજમાંથી સંદેશો શેઠની ઘરે મોકલાવવામાં આવ્યો કે હવે તમારે જો લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો હોય તો અમારા હાથીને પાછો સુપ્રત રાજમાં કરી આપો. આવું ઘેરે કહેવામાં આવ્યું એટલે શેઠ કે બાપા હમણાં તો નવરો નથી, 2-4 દી પછી દઈ જાય. પાછા 4-5 દી થયા, પાછું કીધું કે હવે તમે ફ્રી થઈ ગયા હોય તો આ રાજનો હાથી પાછો રાજમાં આપી દઉં. અને પછી વાણિયાનો દીકરો મૂંઝાણો, ખબર દેવા તો જાવ, હાથી આપણે વેચી નાખ્યું. પણ બુદ્ધિશાળી નાયત રે ને બાપા, કાંઈ વાંધો નહીં. એ કે કેજો રાજનને હું 2 દી પછી આવું છું. અને 2 દી પછી હાથમાં થાળી, એમાં કંઈક રાખેલું, એની માંથી રૂમાલ ઢાંકેલું, રાજમાં લઈને ગયા. હાથમાં થાળી અને રાજાને દઈને છાડી એમ કીધું કે લ્યો બાપા તમારો હાથી. રાજા કે પણ હાથી આમાં થોડોક હોય, હાથી તો મોટો હોય, આ થાળીમાં થોડોક આવે. તો કે ના બાપા મારી વાત પૂરી સાંભળજો, આ તમારો હાથી જ છે. તો કે પણ હાથી તો મોટો હોય. તો કે મોટો જ હતો બાપા, હું ક્યાં ના પાડું, અમારે ત્યાં તમે દીધો તો મોટો જ હતો. ઘેરે લઈ ગયો, છોકરાનું ફૂલેકું કાઢ્યું. નાયત બહુ મોટી બાપા, કુટુંબ બહુ મોટું, માણાય જાજુ આવી પડ્યું. કેણ બહુ કીધું તું ને અમે,
માણા જાજુ આવી પડ્યું, તમારો હાથી જોવે હાથ ફેરવે, અરે અરે તમારા શેઠનો હાથી, અરે તમારા રાજાનો હાથી, તમારો રાજનો હાથી તો ભાઈરે છે એમ કરીને હાથ ફેરવે. કુટુંબ જાજુ આવ્યું હતું, માણસ જાજુ આવ્યું હતું, હાથ ફેરવા જ રાખ્યા. હાથીમાંથી એવડો કરી દીધો એને. બાપા હજી માણસો હાથ ફેરવતા હતા. મને એમ થયું કે હાવ ક્યાંક ન કરી દે એટલે તમને દઈ જાવ. આમ જે ખોલીને જોયો તો ઉંદેડો હતો. વાણિયાની જાત રહી ને એ મોરી ન પડે એમ. હા, વાણિયાની દીકરા એટલે જ કેવું પડે કે આગમ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ. બ્રહ્મ કેતા બ્રાહ્મણ નહીં, પણ બ્રહ્મમાં આપણે બધા આવી જઈએ. આગમ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરક ગયો ધૂસો મારે ધમ. હા, એક ભિખારી કાયમી માગવા માટે નીકળે એટલે એક શેઠની દુકાન ઉભો રહ્યો. એટલે ઈ દુકાનના માલિકે ભિખારીને પૂછ્યું, ભાઈ એક તને વાત કરું? તો કે બોલો ને સાહેબ. તો કે મારી બાજુમાં શેઠની દુકાન છે અને ઈ શેઠને મને ખબર છે કે તને કોઈ દી શેઠ કાંઈ આપતા નથી, પણ છતાંય તું કાયમી હાથ લાંબો કરે ને હાથ લાંબો કરીને ખડખડાટ દાંત કાઢે છો. અમે તને કાયમી પૈસા આપી, અમારને કદી દાંત નથી કાઢતો. શેઠ તને એવું બધું આપે શું કે ત્યાં ઉભો ઉભો ખડખડાટ દાંત કાઢે? એ કે તમને એક મુદ્દાની વાત કરી દો, અત્યારે સુધી હું શેઠ ને જાઉં કોઈ દી મને કાંઈ દીધું જ નથી. તો દાંત છે ને આવે તને? એ કે હું જેવો હાથ આમ લંબાવું ને એટલે શેઠ છે હથેળીમાં ગલગલિયા કરે. આપણે કી બને ભાઈ એક્યુપ્રેશર થઈ જાય ને, આપણે ગરીબ માણસ ક્યાં કરાવવા જાય ભાઈ? હા, અમુક તો ભિખારીને હેરાન કરી દે. હા, એક ભિખારી એક સોસાયટી માગવા માટે ગયો, બપોરનો ટાઈમ થઈ ગયો, 12:30 ટાઈમ. એટલે એને એમ થયું સારી સોસાયટી છે, ટાઢો પવન આવે છે, છાંયો જાળવાનો હારો છે, તો આ બેહી અને જમી લઉં. એ જમવાની હજી તૈયારી કરે તા થોડીક વાર થઈ એટલે બીજો એક ભિખારી નથી નીકળ્યો. પૂછ્યું કે લા એ ભાઈ આ હું બેઠો? તો કે બસ હવે 12:30 ટાઈમ થઈ ગયો છે ને મને એમ થયું કે સારી સોસાયટી છે બેહીને જમી લઉં. તો કેમ જમવાની તૈયારી નથી કરવી? જમવું નથી? તો કે ના ના જમવાની તૈયારી જ કરતો તો એમાં અમે ડેલીમાંથી એક બેન નીકળ્યા અને બેને મને કીધું કે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને તમે ભિખારી છો, સવારના બપોર સુધી તમે માગતા માગતા બધાની ઘરે રખડાય છો, થાકી પાકીને લોહીતપોત થઈ ગયા છો, અને એમાંય તમને માણસો કાલની રોટલી આપે, અમુક પરમદીની આપે. ભાઈ ગરમ રોટલી તમને કોઈ દી ખાવા જડે નહીં, અને એમાંય આ સોડિયા જેવી રોટલી જોવો તો ખરી, આ કેમ ખાવી? આને ખાતા હોય તો એમ લાગે બૂટની હગતરી ખાઈ છે. એક કામ કરો, લાવો એની ઉપર માખણ ચોપડી. ઈ બેન ને મેં રોટલી દીધી ને બેન કે છે ને ઘરમાં માખણ ચોપડવા માટે લઈને ગયા છે. તો બીજો ભિખારી કે તો હવે હાલ મારા ભેગું બીજી ગલીમાં માગી આવીએ. તો કે પણ એમને ઓલી રોટલી લઈ લેવા દે. ઈ રોટલી આખો પરિવાર ખાઈ ગયું. કેમ એમ? તો કે મારે 4 વાર આમ જ થયું, મને એને એમ કીધું કે માખણ સોપડી દઉં, લાવો. કે હું રાહ જોઈને બેહું તો 3 વાગે સુધી બહાર નથી નીકળતું. કે આપણે માગીએ બે ઈ લોકો ખાઈ લે. અમારા જુનાગઢમાં એક સર્કસ આવ્યું અને ઈ લોકો એવા બોર્ડ મારેલા કે એમાં એક ગધેડો રાખેલો છે, ગધેડાને જે કોઈ ના પડાવી દે એને 500 રૂપિયા, અને એને પાછું ગધેડાને પૂછવા જવાની ટિકિટ 100 રૂપિયા. જો ગધેડાને કોઈ ના પડાવી દે, ગધેડાને તમે ગમે કહો તમે ગધેડીના છો તો હાથ પડે, તમે આવા છો તો હાથ પડે, 2 કટકી ગાયરું દો તો એ હાથ પડે. ગધેડો કોઈ હોય તે ના જ ન પડે, એને ના પડવી દો 500 રૂપિયા, એને પૂછવા જવાનું 100 રૂપિયા. એમાં કોક હોય ને ભાઈ કળકેશ શું છે આ બધું? તો કે અમારા ગધેડા ના પડવાની છે. ગધેડો ના પડ દે એટલે 500 રૂપિયા ઇનામ, અને પેલા અંદર જવાની 100 રૂપિયા તમારે ટિકિટ દેવી પડે. મૂર ખીચામાં હોજ પડેલા હો. ભગવાનને પ્રાર્થના કીધી કે એ મારા નાથ જો તારી દયા છે તો જ 500 થાય તો ધંધો કઈક આગળ વધશે. 100 રૂપિયાની ટિકિટ લીધી, અંદર ગયો, ગધેડાના કાનમાં એને હું કીધું મારો નાથ જાણે, ગધેડો આમ થઈ ગયો ચાલુ હો. મને ગયો ના પાડવું, બહાર નીકળ્યા, લાવો 500. એ કે એમ નહીં, પેલા ભાઈ તમે એમ કહો તમે અમારા ગધેડાને કીધું, અમારા ગધેડાને તમે ગમે એ કહો કોઈ દી ના ન પાડે, અને તમને ના પાડવા માંડી ગયો. કે એ જાણવાના 500 થાય. 500 રૂપિયા દીધા. કે લ્યો આ બીજા 500 ને 500 તમારી જીત, 1000 રૂપિયા દીધા. એ કે હવે કયો? એ કે કાંઈ નહીં, જઈને મેં એમ કીધું કે મારી એકાદી ગઝલ સંભળાવું. ગધેલો માથું લાંબડો ઈ તો નહીં હો. હા, જુનાગઢમાં જાદુ કરાવ્યું. મારો મિત્ર હતો, મને કે હાલ દિવ્યેશ, જાદુનો ખેલ જુનાગઢમાં બહુ સારો બતાવે છે, આપણે નવું જે આવ્યું ને જાદુગરી, અને એમાંય આ તો મહિલા જાદુગર છે. મેં કીધું એમ? મને કે હા મહિલા જાદુગર. મને કે દિવ્યેશ તારી નજર હોય ને
તા તો આખી ગાડી ગાયબ કરી દે. એમાં શું હોય, બધી મહિલા જાદુગર જ હોય. મહિનો પૂરો થાય તો આખો પગાર ગાયબ કરી દે ભાઈ. બધી મહિલા જાદુગર જ હોય. हाँ नजर करो बधाने घरे जादूगर महिला जो बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में दान, तब हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाते तो अनोखी छवि छाते हैं. जहां तारे नहीं जाते, जहां शशि नहीं जाते, जहां रवि नहीं जाते, वहां कवि हम जाते. અને જ્યાં ન પૂગે કવિ ત્યાં પૂગે અનુભવી. અનુભવીની એક મજા છે. ગામડામાં ભૂરિયા આવ્યા. હવે ભૂરિયા આવ્યા, બિચારા બોલે ભૂરિયાની ભાષામાં ગામના સમજે નહીં, ગામની ભાષામાં ભૂરિયા સમજે નહીં, અને ચો લખો બધો ભેગો. ભૂરિયા આખા ગામમાં ઘુમરા મારે પણ કોઈને કઈ કઈ હગે નહીં, બિચારા કોઈ સમજે નહીં. અને ઓલાય ઘણું કે ભૂરિયાને, પણ ભૂરિયા એની ભાષામાં કઈ સમજે નહીં. એમાં ગામડાના માણસને વિચાર આવ્યો કે આપણો ઓલો કરશન નથી, એ એકાદી વાર ક્યાંક બહાર ગયો છે, ગામની બહાર ક્યાંક નીકળો છે, આ ઇંગ્લિશ બોલે છે, તો કદાચ કરશન ને ઇંગ્લિશ આવતું હોય કે ન આવડતું એને બોલાવો, એને કદાચ ભૂરિયાની ભાષા સમજે ને ભૂરિયા એની ભાષા સમજે. તો 2-4 જણા ગયા કરશન ને બોલાવ્યા કે લે કરશન, ઈ કે આમ બહાર થી ક્યાંક થી ભૂરિયા આવ્યા છે ને કે ક્યાંક બોલે અમે સમજતા નથી, પણ તને આવડતું હોય તો તું શહેરમાં ક્યાંક હતો. કરશન ને બોલાવ્યા. કરશન આવ્યો. કરશને થોડીક વાર ભૂરિયાએ વાત કરી, પછી 2 મિનિટ પછી ભૂરિયાએ ફાળ કરતો કરશનને ફળાકો મારી દીધો. ગામના બધા જોયા કે આપલા કરશનને ભૂરિયાએ માર્યો, પણ હું કામ માર્યો, હું થયું, હું વાતું થઈ એની કાંઈ ખબર ન મળે. ભૂરિયાના રસ્તે નીકળી ગયા. પછી ગામના કરશનને પૂછ્યું કે કરશન, તમે થોડીક વાર વાત કર્યા પછી આ ભૂરિયાએ તને થપડકા મારી? ઈ કે કાંઈ નહીં, એ લોકો એમ કહેતા હતા કે એટલું બધું ઇંગ્લિશ આવડે તો ગામડામાં શું પડ્યો, હાલ આવતો રે અમારા અમેરિકામાં. આ ગામડાની કોટાવું છે. ગામડાનો માણસ છે એ ભણેલો ન હોય પણ ગણેલો હોય. એનું ગણતર છે સાહેબ બહુ મહત્વનું હોય. માણસ ભણેલો ન હોય. હા, એક મારા મિત્રના બા ગુજરી ગયા, એટલે મને એમ થયું કે હારો વાર છે તેની ઘરે જઈને બેસી આવું. એટલે હું બરાબર ઘરની બહાર નીકળ્યો તો મહેમાન હમા મળ્યા. મને કીધું દિવ્યેશ કઈ બાજુ? મેં કીધું ભાઈ મારા મિત્રના એક બા ગુજરી ગયા, એની ઘરે બેસવા માટે જાઉં છું. અને કે યાર અમે તો તારી ઘરે આવતા હતા યાર. મેં કીધું હાલો ઘરે. ઘરે લઈ ગયો, ચા પાણી પીધા. પછી મેં કીધું રોકાઈ જાવ, હાંજે વાળું પાણી કરીને રોકાઈ જાવ, કાલે હવાર જઈજો. મને કે કાંઈ વાંધો નહીં. હાંજે વાળું પાણી કર્યા, પથારીમાં પડ્યા, હવાર પડ્યું, ચા આવી, અને આમ જ્યાં મેં છાપું ખોલ્યું તા તો બીજા જ પન્ને બાપાનો ફોટો, ઉપર લખેલું શ્રદ્ધાંજલિ. મેં કીધું ઓહો, 2 દી પેલા બિચારા 2-3 દી પેલા બા ગુજરી ગયા, પાછા બાપા ગુજરી ગયા. બાનું તો બેહવા જવું હતું પણ મહેમાન આવ્યા જઈ ન હોય ગયો. હવે બાપા ગુજરી ગયા, બેયનો ખરખોર હારે કરવો જોઈએ. એટલે હું તો સફેદ લુગડાની જોડી પહેરીને હારો વાર હતો એની ઘરે બેહવા ગયો, અને એને આશ્વાસ દેતો હતો. હું કહું ભાઈ તમારા બા ગુજરી ગયા, એ તો મને ખબર હતી. બિચારા બીમાર બહુ હતા, બહુ પીડાણા હો તમારા બા, બહુ દુઃખ હતું એને. ડોક્ટરોએ તમે એટલા બધા ફેરવી નાખ્યા પણ કાંઈ ફેર ન પડ્યો. બા તો બીમાર હતા, મને ખબર હતી, 1-2 વાર ખબર કાઢવા આવ્યું હતું. પણ આ બાપા કેમ કરતા ગુજરી ગયા? એને તો નખમાય રોગ નંબરે. હા, વાલતા ચાલતા હજી તો કાલ ને પરમદીત મને ભેરા થયા હતા. કેમ કરતા ગુજરી ગયા? મને કે દિવ્યેશ બા ગુજરી ગયા ને એના હરખમાં બાપા ગુજરી ગયા. માણસો કે લોક આવે ને બાપા બેઠા બેઠા દાંત કાઢે. મેં એને કીધું બાપા તમે આ દાંત નહીં કાઢે, બહાર કે એક કામ કરો, અગાસી વ્યા જાઓ, અને અગાસી બેહીને તમને મજા આવે મોજના તોરે છૂટા આવ્યા દાંત કાઢી લી. હજી તો એક અગાસી ચડતા હતા ને હરોખનો જે ડૂહો હતો ને કે ગળામ હલવાઈ ગયો, એમાં બાબા ગુજરી ગયો. હા, એને એમ થયું 35 વર્ષે માંડ છુટકારો થયો, બાબો ગયો. હા, ગામડાના બાપા ઘણા ને ગુમરે નાખી દે. હા, એક દી અમેરિકા વાળો ભૂરિયો ને બાપા બે વાતું કરતા હતા. અમેરિકા વાળા ભૂરીએ બાપાને કીધું બાપા અમારું અમેરિકા જોવો તો ખરી, અત્યારે ક્યાં સુધી પૂગી ગયું. એવો વિચાર કરવામાં તમારે 25 વર્ષ વ્યા જાય ભારત ને બાપા, એટલું આગળ અમેરિકા અમારું વધી ગયું છે અત્યારે. બાપા કઈ મોટી મોટી રહેવા દે, અમારું ભારત આગળ જ છે. તો કે કઈ રીતે? તો કે બધી રીતે અમારું આ ભારત આગળ છે. તમે કયો તમારું અમેરિકા કઈ રીતે આગળ છે અને અમારું ભારત તમારાથી કઈ રીતે પાછળ છે? મેં અમેરિકાના માણસે બાપાને એટલું કીધું કે બાપા તમે વિચાર કરો, આજથી 1000 વર્ષ પહેલાની અમારે હમણાં એક નેર ખોદી ને તો ઈ નેર માંથી વાયરના બટકા નીકળે. તઈ અમને એમ થયું કે 1000 વર્ષ પહેલા અમારા અમેરિકામાં લેન્ડલાઇન ટેલિફોન હતા. બાપા કે બસ અમારે હમણાં 1500 વર્ષની નેર ખોદી ભાઈ, એમાંથી કઈ ન નીકળ્યું. તઈ અમને ખબર પડી 1500 વર્ષ પહેલા અમારે ત્યાં મોબાઈલ હતા. હા, આ ગામડાના બાપા ટૂંકા કાઢ નાખે ભાઈ. અત્યારે તો મોબાઈલ નો જમાનો આવી ગયો છે, મોબાઈલ નો યુગ આવી ગયો છે. હા, એવડા બટકાથી લઈને પેલા એવડા હતા ને હવે તો એવડા થયા.
હા હાથમાં માન હમાય ઘણા પાસે તો એવડા લઈને જતા હોય. એના હાટું તો માણા રાખવા પડે. આપણે એમ થાય કે આ માણસ એના માટે રાખ્યો, એના કઈ મદદગારી માટે રાખ્યો કે ગાડીમાં હુકમ વાહે બેહાડીને જાય, પણ આપને ખબર ન હોય સાહેબ મોબાઈલ હાચવા રાખ્યો. એવડા મોબાઈલ આવી ગયા. હા મને લાગે હજી 5 વર્ષ જવા દો, કબાટ જેવડા મોબાઈલ આવશે. કબાટ જેવડા. કે આપણે અમેરિકા કે લંડન જવું છે તો વિઝા નહીં લેવા પડે, પ્લેનમાં નહીં જવું પડે. આ ઘરમાં જ કબાટ છે, કબાટમાં માણસ નાખો જેને અમેરિકા મોકલવો, કબાટ બંધ કરો, નંબર લગાડો એટલે સીધો ડફ દે અમેરિકા. હા પણ તકલીફ એ કરે શું, તો જો રોંગ નંબર જો ભટકી ગયો ક્યાંકથી, ઓલો આમ સામેથી દોડ્યો આવતો હોય છે, આ સામે દોડ્યો જતો હોય છે, અને બહાર નીકળીને આપણે પૂછીએ કે ભાઈ માથામાં શું થયું, તો કહે રોંગ નંબર ભટકા. રોંગ નંબરની તકલીફ રહે એમાં. હા પણ મોબાઈલ ની વાત એવી એટલે વાત કરી દો. હમણાં એક બેન આઈ લેતા હતા, હાથમાં મોબાઈલ લઈને આમાં મામા બધે ઘૂમરે મારે. મેં પૂછ્યું બેન શું થયું? મને કે ટાવર નથી મળતો. મેં કીધું બેન તમારે ટાવર નહીં વરની જરૂર છે. એને પકડી લ્યો એટલે ઓટોમેટિક બધાય તમારા ટાવર પકડી લે. હા હજી 5 વર્ષ જવા દો, 10 વર્ષ જવા દો. મોબાઈલ નો યુગ અત્યારે એટલો આગળ વધી ગયો છે કે 10 વર્ષ પછી છોકરાના જન્મ થાય ને તો છોકરો સીધો જન્મતા વેત જ કે મોબાઈલ લાવો. કેમ શું કરવો? તો કે ભગવાન ની મિસ કોલ માર દો, ભૂગી ગયો. હા આવો જમાનો આવ્યો છે. અને અમુક તો લોભિયા એવા આવ્યો ગજબ ના હો. હા આપણે જોયા જ છે. અમુક તો મિસ કોલ થી જ રોડવી લે, મિસ કોલિયા. અને એમાં પાછા મિસ કોલ મારીને બેલેન્સ ચેક કરી લેવું પડી. તું લીધું ને લા ₹1.5 બેલેન્સ હોય ને. એમાં અમુક તો હવે શીખી ગયા, કંપની વાળાએ સ્કીમ આપી, ક્રેડિટ મગાવે. ભોલના સોદિયા બેલેન્સ જ નથી નાખતા, ₹10 ક્રેડિટ મગાવી જ રાખે. ને એમાં એનું હાલે છે લ્યો. કંપની વાળા હોય ને કાટલા પકડી લઈ. હવે છડીએ હુતરી બાંધીને રખડતા હોય. કંપની વાળા બિચારા એમાં કરે હું એમ. પણ લોભિયાની વાત કરતો હતો. હમણાં એક ભાઈ કે ઇલેક્ટ્રિક નું કામ કરતું હતું ને એમાં ઝટકો લાગ્યો, ઘા છે ને પડી ગયો. તો પડ્યો એની ઘરવાળીને કે એટલે ઝપટ દોડતો કે કેટલા યુનિટ ફરી ગયા. ભાઈ લોભિયા હોય પણ લોભિયાની વાત એવી વાત કરતો. કેવો લોભિયો માણા, હરખી રીતે ખાઈ એની. બપોરે ઓફિસે થી આવ્યો એટલે એની ઘરવાળીને કીધું શું બનાવે? તો કે જમવાનું બનાવું છું. કેટલા જણાનું? તો કે 3 જણાનું. 3 કોણ? તો કે તમે હું ને આપણો છોકરો. તો કે છોકરા અડધામાં ગણાય ગાંડી, અડધામાં ગણાય 18નું બનાવ. એટલું કઈ નહીં કે હું જાઉં છું ઉપર અગાસી હાલવા માટે, તું રસોઈ બનાવી નાખ એટલે મને કહેજે. અગાસી ગયો, 10મા માળને અગાસીએ ચડ્યો અને એમાં મકર સંક્રાંતિનું ટાણું. અને આમ સામેથી પતંગ કપાતી એટલે વિચાર કર્યો કે આ પતંગ કપાતી આવે છે, આને પકડી લઉં તો એક છોકરો સમજી જાય, ₹1.5 બચી જાય, થોડોક દોરોય મળે, મારે દોરાની દળી ન લેવી પડે. અને પતંગને પકડવા માટે દોડ્યો અને પારી આવીને પોતે ભૂલી ગયો એટલે પારીએથી સીધો વયો ગયો 10મા માળે. અને એમાં 3જા માળે પોતાની રસોડાની બારી પાસેથી નીકળતો કે હવે મારું ન બનાવતા, હું જાઉં છું, હવે મારું ન બનાવતા. હા અમુક આવા આવ્યું. આ એક ગામમાં તળાવ બનાવવાનું હતું. એટલે ગામ આખામાં માણસો, સરપંચ ને ઉપસરપંચ ને મંત્રી સભ્યો બધા ફાળો કરવા નીકળ્યા. કે હાલો ગામ આખા પાસે ફાળો લીધી. એમાં ગામના પેલા જ ઘેરે ગયા કે ભાઈ ફાળો લખાવો. છોકરો બહાર ઉભો હતો. એ કે જા તારા બાપાને કે આપણા ગામમાં તળાવ બનાવવાનું છે તો એના માટે ફાળો લખાવો. છોકરો ઘરમાં ગયો ને બાપાને કે બાપા આપણા ગામના સરપંચ ને આવ્યા. કેમ? તો કે આપણા ગામમાં નવું તળાવ બનાવવાનું છે ને એનો ફાળો લેવા માટે. તો હું લખાવું? બાપા કે એમાં મૂંઝાવાનું હોય, 2 ડોલ પાણી લખાવી દે. પણ મોબાઈલ ની વાત કરતો તો હમણાં મારી બાજુમાં એક ભાઈ ઉભા હતા. ઘડી બિચારો હેરાન થઈ, હાથમાં મોબાઈલ લઈને કાને રાખે, પાછો કાપી નાખે, કાને રાખે ને કાપી નાખે. એટલે મેં કીધું ભાઈ તમે મૂંઝાણા હું? મને કે યાર ડખો થઈ ગયો. મેં કીધું પણ હું? મને કે વાતો જવા દે, ડખો થઈ ગયો. મને કે કા? મને કે મારે એક ભાઈનું કામ છે ને એને હું ફોન કરું હું. તો મને એમાં શું થયું? મેં કીધું વાત નથી થતી. મને કે નાના નંબર એ સાચો જ જાય, ફોન ઉપાડે, મને પૂછે કોણ બોલો, એટલે સીધો એનો કપ મૂકો, મૂકી દે. ઘણી વાર ભાષામાં આવા ડખાતી જાય પણ મને એ માણસ ગમે બહુ. ઉદાની વાત કરી દઉં, જેની જીભ જલાતી હોય ને એ મને ગમે બહુ. હા એની યાર તમે બેહો ઘણી વાર મજા આવે એમ, આપને એમ લાગે ખૂબ આનંદ જ આવ્યા કરે. હા હમણાં આ બધી જેની સીડી ચોટતી હતી ને બધા એને એક સંસ્થા નવી
ચાલુ થઈ. એટલે બધાને બોલાવ્યા, જેની જેની સીડી ચોડતી હોય ને બધાને બોલાવો. અને આખા અમારા જુનાગઢમાંથી 60 જણા ભેગા થયા અને બધાને ખુરશીમાં બેહાડી. કે ભાઈ તમને કોઈ સેલ્સમેનમાં રાખે નહીં, કોઈ દુકાનમાં તમને રાખે નહીં, કારણ કે તમે સારી રીતે બોલી નથી શકતા, એટલે તમે સેલ્સમેનમાં ન હાલો. એટલા માટે તમારા માટે અમે એક બહુ સારી ધંધાની સ્કીમ બનાવી છે. તો કોઈએ કીધું હું? તો કે ભાઈ અમે રામાયણ, મહાભારત, ગીતા, શિવપુરાણ, મહાપુરાણ, દેવી ભાગવત, આપણા જે જે ધાર્મિક ગ્રંથો છે એ બધા ગ્રંથોનો સાર લઈ અને એમાંથી 150 પાનાની એક બુક બનાવી છે. અને એની કિંમત અમે રાખેલી છે 100 રૂપિયા. તમારે 150 બીજાને દેવાની. તમે આખા દિન 2 બુક વેચો ને તોય તમને 100 રૂપિયા મળે. ભાઈ તો કે ગાય વાંધો નહીં, હાલ છે, બધાને 2 બુક દીધી. અને જે કે વધારેમાં વધારે બુક વેચે ને એનું આપણે સન્માન ગોઠવું, એનું આપણે સન્માન ગોઠવી નાખશું. કે કારણ કે એ એવડી મહેનત કરે છે તો એનું સન્માનનો એ અધિકારી છે, એને એનું સન્માન કરવું જ જોઈએ. એમ કહીને બધાને 2 બુક દીધી. અડધી કલાક પછી એક જણો આવ્યો. એ કે હજી 2 આપો. પાછી 2 દીધી. કે આ માણસ હારો ફટાફટ વેચીને આવતું રહ્યું. 15-20 મિનિટ થી પાછો આવ્યો. હું 2 આપો, 5-8 ભેગી આપો ને. 5 બુક દીધી. જા કલાક થી પાછો આવ્યો. ગજી આપો. ગજબ નો માણસ. પાછી 10 દીધી. મનોજભાઈ 2 કલાકમાં વેચીને આવતો રહ્યો. 2 કલાકમાં વેચીને આવતો રહ્યો. એટલે સંસ્થાવાળા કે આનું જ સન્માન ગોઠવી નાખું. આપણે બીજા કોઈ સન્માન જ નથી રાખવું, આનું જ હાંજે સન્માન ગોઠવું. કાર્યક્રમ રાખ્યો અમે બધા પ્રોગ્રામમાં. એટલે સંસ્થાના માલિકે પૂછ્યું, ભાઈ આ તું બુકો કઈ રીતે વેચે? આ તું આટલી વારમાં લગભગ 20 બુકો વેચીને આવતો રહ્યો, તો આ તે કઈ રીતે વેચી? એ કે એમાં ગાય ન હોય. પણ એમને કઈ રીતે વેચી? એ કે તારી સોસાયટીમાં કરી જાવ, સોસાયટીમાં જઈને હારું મકાન હોય ને એ મકાન નો બેલ મારું એટલે બેન બહાર નીકળે. બેન ને એમ કહું, બેન આમાં રામાયણ છે, આમાં મહાભારત છે, આમાં ગીતા છે, આમાં શિવ પુરાણ છે, આની કિંમત 150 રૂપિયા છે, તમે લ્યો છો કઈ બહેન વાંચું? હવે ઈ ન્યા બેહીને વાંચે તો 3 મહિને આ પૂરી થાય ખરી? હા પણ સીડી ચોડતી હોય ને મજા બહુ આવે. હા હમણાં એક જણા કૂતરું કડી ગયું. એટલે મેં પૂછ્યું પેલા શું થયું? મને કે કૂતરું કડ્યું. મેં કીધું હળ ન કહેવાય. મને કે કીધું તું ને. હું કહું કઈ રીતે? મને બટકું ભરીને વહી ગયું ભાઈ. મેં કીધું એમાંથી ક્યાંય શીખવા મળ્યું? મને કે હા. હું કહું હું? મને કે હવે તો કિલોમીટર થી કૂતરાને ભાળી જાવ ને તો ચાલુ થઈ જાવ હળ પાસે પૂગે ને હળ નીકળી જાય. હા એક તો સીડી ચોડતી હોય એની મજા આવે અને એક જે તોતલો બોલતા હોય ને એની બહુ મજા આવે. હા ગામની સંસ્કૃતિ હતી સાહેબ. આપણી ગામડાની વાત કરતો હતો એટલે વાત કરું છું કે આપણા ગામમાં સંસ્કૃતિ હતી પેલા કે ગામનો કોઈ પણ માણસ ગુજરી ગયો હોય, પછી મોટો હોય કે નાનો હોય, ગમે એ માણસ ગુજરી ગયો હોય, સવારે ને શમશાને લઈ ગયા હોય, જ્યાં સુધી બાળીને પાછા ન આવે ને ત્યાં સુધી આખા ગામની એક દુકાન ન ખુલતી. આપણી સંસ્કૃતિ હતી સાહેબ. હા આપણી સંસ્કૃતિ હતી. ડાગુઓ પાછા ન આવે ત્યાં સુધી દુકાન ન ખુલે. એમાં ગામમાં એક માણસ ગુજરી ગયેલો અને બાળવા માટે ડાગુ બધાને ગયેલા અને બપોરે બાળીને પાછા આવતા રહ્યા. ટપોટપ દુકાનો મંડી ગઈ ખુલવા. પાનની દુકાન ખુલી ગઈ, કરિયાણાની દુકાન ખુલી ગઈ, વાણંદની દુકાન ખુલી ગઈ. આમ એમ કહેવાય છે કે કરિયાણાની દુકાન ખુલી ગઈ, આ બાજુ કટલેરીની દુકાન ખુલી ગઈ, શાકભાજીની દુકાન ખુલી ગઈ. એમાં શાકભાજી વાળાને રેકડી જઈને કે દુકાને જઈને એક જણો કે કોક મરી ગયો. શાકભાજી વાળાને પરસેવું કે હવે કોણ મરી ગયો? એ કે એમ નહીં તો મરી દ્યો. કે હજી એક ને તો બારીને પૂગ્યા છે. સવારના ગયા તા. એક તો જાડિયો એવો બરવામાં 3 કલાક થઈ. લાકડા એ બધા હમણાં ભેજના હાવ ભેજવાળા થઈ ગયા તો હરકતા નથી. આ 4 કલાકે એને બારીને પૂગ્યા ને પાછું કોક મરી ગયું. આજ નક્કી દી બગડ્યો ભાઈ, આજ બોલી ન થાય. એ નક્કી વાત છે. આજ આ રોટલા ભેગા હાંજે થવા નહીં દે. એમ નહીં તો મરી ગયો. કે પણ તારો બાપ હવે કોણ મરી ગયો? કે એમ નહીં તધીમાં નાથવાની તોત મરી ગયો. બિચારો ઈ કોથમરી લેવા આવ્યો. તોતલો માળા ને એટલે તોતમરી થઈ જતું. હા પણ હમણાં મેં તમને આગળ કૂતરાની વાત કરી. કૂતરા ખરેખર માણાને વફાદાર છે સાહેબ, પણ ક્યારેક
પરિબ્રહ્મ પરમાત્માને એટલી પ્રાર્થના કરીને એટલું કહેવું જોઈએ. તમે કૂતરાની પાસેથી સાહેબ તમારે મારે કંઈક શીખવાની જરૂર છે. શું કે કૂતરો છે પોતાના માલિકને કેટલો વફાદાર છે, કૂતરો પોતાના માલિકને કેટલો વફાદાર છીએ, એમ આપણે માણાની જાત છે, આપણે આપણા માલિકની કેટલા વફાદાર છીએ. સાહેબ કૂતરા પાસેથી શીખવાની જરૂર છે. હા, એક ડેલીમાં હમણાં કૂતરું કર્યું તો ગરદણી બારોબર ખાટલો ડારીને બેઠો હતો. એ ત્યાં જામા ઓલી તારી માં આવશે તો હમણાં ઢીકાવી નાખશે, લાકડીએ ડંગોરે મારશે, નીકર નીકર બાર નીકર, ન્યા જામા ન્યા અમે નથી જાતા, ઈ હોય તોય નથી જાતા ભાઈ, ન્યા જામા. કૂતરું આખા ઘરમાં આટો મારીને બહાર નીકળ્યો તો પાછો બોલ્યો, હું લઈ આવ્યો નથી ચડ્યું કાંઈ, હવે ન્યા કાંઈ નથી તો હું બહાર કુડાણો, લે જા હજી જા, અરે હરખ પૂરો કરો, જા હજી કુડા. એક ઘરમાં કૂતરું કરી ગયું ને ગરદણી બારોબાર ખાટલે બેઠું હતું ને કૂતરું અંદર ગયું એટલે એની ઘરવાળીને પડકારો કર્યો, હાંભળું તો કે હા કૂતરાને કાંઈક બટકું રોટલો દેજે. તો બાઈ અંદરથી કે આજ કે રોટલા બોટલા નથી, હવારે એક ભિખારી એવો તને લઈ દીધા, તો એક કામ કરે લાકડી લઈ લે, કૂતરાને ખાલી આયતે થોડોક કઢાય. હા, પણ એટલા માટે કેવું પડે કે 15 થી 25 લગી આય અકલી બને ઇન્સાન, 60 ગયે નહીં સાંભળે વો તો ડાયબ શંકરદાન. 15 થી 25 લગી આય અકલી બને ઇન્સાન. 15 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી માણામાં જેટલા ફેરફાર થાવ ને એટલા થઈ જાય, પછી ઢગાન ઢ. અમુક અમુક નથી 52 વર્ષે ગાંડા ગદોડતા. હા, હમણાં એક દી એક સાહેબ એને છોકરાને સ્કૂલમાં પૂછ્યું, એ બેટા ઉભો થા. હું અહીં ઉભો છું, મારી બાજુમાં ખુરચી પડી છે, આ ખુરચીના 4 પાયા છે, તો હવે મારી ઉંમર કેટલી કે છોકરો કે સાહેબ 42 વર્ષ. હાચું હાચું તારું હાચું, તને કેમ ખબર પડી બેટા? તો કે સાહેબ મારો ભાઈની ઉંમર 21 વર્ષ, એની અડધો ગાંડો છે. 15 થી 25 લગી આય અકલી બને ઇન્સાન, 60 ગઈ ને હાપડે વો તો ડાયબ શંકરદાન. 15 થી 25 લગી, 15 માં 5 નાખો એટલે 20. 20 કેતા 20 વર્ષની ઉંમરને પચાવી બહુ કઠણ છે. ઝેરને પચાવવું જેટલું કઠણ છે એટલી 20 વર્ષની ઉંમરને પચાવી કઠણ છે. કારણ કે જે કઈ હારા ને ખરાબ વિચારો આવે ને બધા 20 વર્ષની ઉંમરમાં આવે. એમાં 5 નાખો એટલે 25, અને 25 તો 5 નાખો તો 30, અને એમાં 5 નાખો એટલે 35. હજી તરી જાય, સદગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય તો હજી તને સમજાવું છું તરી જાય. એમાં 5 નાખો એટલે 40, પછી 41, 42, જીવનની દોર એમ કહેવાય છે કે આગળ હાલે ને એમાં જો રહી જાય કાંઈ 50 તો વર્ષ આવે 50, અને પછી તો 51 ને 52 ને એમ કહેવાય છે કે વન ચાલુ થઈ જાય. આપણે નથી કહેતા 50 વર્ષ પછી નિવૃત્ત થાય માણા, વાન પ્રાથસ્તને આપણે જે આપણી ભાષામાં કહેવામાં આવે છે, એ 51 ને 52 ને એમ કહેવાય છે કે પછી વન ચાલુ થઈ જાય, અને પછી 10-10 ની ગણતરી આવે, અને 50 માં 10 નાખો એટલે 60, અને 60 વર્ષની ઉંમરે કોઈ સદગુરુ મળે, કોઈ સંત મળી જાય તો એમ કે હે 60, 61, 62, હજી તરી જા, હજી ભગવાનનું ભજન કરી લે, હજી તું તરી જાય. અને એમાં 10 નાખો એટલે 70, પછી 71 કે એકલો તરી હગીશ. ઘરના નો તરે તો કાંઈ નહીં, કુટુંબ નો તરે તો કાંઈ નહીં, તું એકલો તરી હગીશ, હજી ભજન કરી લે. 71, 72, એમાં 10 નાખો એટલે 80, પછી કાળરૂપી સિંહ ચાલુ થઈ જાય 81, 82, પછી એમાં 10 નાખો એટલે વર્ષ આવે 90. હવે તો ક્યાં જાજુ આણું રહ્યું 91, 92, 93, ને એમાં 10 નાખો એટલે હો સાહેબ માણસની આયુષ્ય છે ને અહીં પૂરી થઈ જાય. એમ 100 વર્ષની ઉંમરમાં કોઈ સદગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય તો એ તમને તરવાનો રસ્તો બતાવે કે ભલા માણા ભક્તિ યોગનો માર્ગ પકડી લે, કર્મ યોગનો માર્ગ પકડી લે, જ્ઞાન યોગનો માર્ગ પકડી લે તો તરી જાય. હા, એક માણા છે એ વનમાં એમ કહેવાય છે કુવાની માલિપા વડલાની વડવાઈ પકડીને લટકતો હતો. નીચે અજગર છે મોઢું ફાડીને બેઠો કે છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, અને ઈ એમ કહેવાય છે કે વડલાની વડવાઈને કાપવાનું કામ સતત ઊંદેડો ઊંદેડી કરે. ઊંદેડી થાકે ઊંદેડો શરૂઆત કરી દે, ઊંદેડો થાકે ઊંદેડી શરૂઆત કરી દે, અને એમાં કોઈ સંત છે ત્યાંથી વિમાન લઈને નીકળ્યા, અને માણાને લટક જો જોઈને પડકારો કરો, એ માણા અલે આ દોયડું ફેંકું ને ઈ પકડીને ઉપર આવતો રે, હાલ તને હથવારો પુરાવીએ. માણા કે બાપુ ઉભા રહ્યો, હમણાં આવું. શું કામ? ઈ જે વડલાની વડવાએ પકડીને લટકતો તો ઈ જ ડાયરમાં મધનું પોળું ટીપું પોળવાની તૈયારી. બાપુ એક ટીપું જીલી એટલે આવું. ઈ ટીપું જીલી લે, બીજું ટીપું તૈયારી કરી લે. બાપુ આ જીલી એટલે આવું. ઈ ટીપું જીલી લે, તેના પછી ટીપું તૈયારી કરી લે, આ જીલી લે એટલે આવું. એમ કરતા કરતા એમ કહેવાય છે કે આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો, અને ઊંદેડાય ને ઊંદેડી વડવાઈને કાપી નાખે, સીધે સીધો અજગરના જડબાની મેલે પે વયો ગયો. એમ માણાનું એવું જ છે.
માણા છે સંસાર રૂપી કુવામાં આયુષ્યની ડોલી પકડે લટકે, કોઈની 60 વર્ષ લાંબી, કોઈની 70 વર્ષ લાંબી, કોઈની 20 વર્ષ લાંબી, કોઈની 30 વર્ષ લાંબી, કોઈની 50 વર્ષ લાંબી. અને ઈ આયુષ્યને દોરીને કાપવાનું કામ ઊંદેડું ઊંદેડી કરે. પણ કેવા કે રાત રૂપી ઊંદેડી ને દિવસ રૂપી ઊંદેડો, રાત થાકે દી શરૂઆત કરી દે, દી થાકે રાત શરૂઆત કરી દે. અને એમાં કોઈ સમર્થ સદગુરુનું સાનિધ્ય મળી જાય અને એમ કે હાલ ભલામણા તને ભક્તિ યોગનો માર્ગ બતાવું, તને કર્મયોગનો માર્ગ બતાવું. અને માણા જો પાછળ વયો જાય તો વાંધો નથી, નકર એમ કે બાપુ એક દીકરાના લગ્ન કરીને આવું, એના દીકરા રમાડીને આવું, એને નહીં આવે દીકરા આવે તો એને રમાડીને આવું. તો ઈ ઊંદેડો અને ઊંદેડી છે, રાત રૂપી ઊંદેડી ને દિવસ રૂપી ઊંદેડો, ઈ આયુષ્યને દોરીને કાપી નાખે અને સીધે સીધો અજગરને જડબાની મેલી પર વયો જાય. પછી રોવા સિવાય કોઈ હારો નથી. વાહ દિવેશભાઈ, વાહ 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 વાહ. હા, નથી ઘણા કહેતા કે અમારા બાપા મરણ પથારે પીડ્યા હતા, જિંદગીના છેલ્લા શ્વાસ લેતા હતા, બાપાની આંખોના 2 ખૂણેથી પાણીના ધુરિયા વિયા જતા હતા, પણ બાપા કઈ બોલી ન હગ્યા. બાપો કઈ બોલી હગે એમ હતો જ નહીં. બાપાને મધના ટીપા યાદ આવતા હતા. હા, 5000 શેર લઈ લો તી પાકી જાય, 50000 નો વીમો લઈ લો તી પાકી જાય, લાખ રૂપિયા બેંકમાં મૂકી દો તી પાકી જાય, આમાં રોકાણ કરી દો તી પાકી જાય. આ એ બધું પાકી ગયું, ભાઈ પોતે પાકી ગયું, પછી ગળફા કાઢવાના કામમાં આવે. ગુરુ ચેલો જંગલમાં આયલા જતા હતા, એમાં ચેલાના ખંભે ચીપ્યો. ગુરુજી ચેલો બે આમ મોત થી આમ આયલા જતા હતા ને એમાં સાંજે 6:30 વાગ્યાનો ટાઈમ થયો. એટલે ગુરુએ ચેલાને એટલું કીધું કે બેટા, તો કે હા હવે થોડીક વાર તું આ જાળવા નીચે બે, મારે સંધ્યા વંદના કરવાનો ટાઈમ થઈ ગયો છે, અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કે 2 બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશીગા ગંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નૈમિષાર, 7 બેર પુષ્કર में મંજન કરાય તે, રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ 10 સ્વર के 10 બેર પગ હુતે દાય કે, જેતે ફલ મિલે કોટી તીર્થ કે સ્નાન કી, એતે ફલ મિલે હરિગુણ ગાય કે. એવા પરમાત્માની મારે પ્રાર્થના કરવી છે, એનું મારે ભજન કરવું છે, એટલે તું 5 મિનિટ બે તો ભગવાનને મને. અને ગુરુજી છે એ ભગવાનને પ્રાર્થના કરવા માટે સંધ્યા વંદના કરવા માટે બેઠા. ચેલો છે જાળવા નીચે બેઠો. અને જેવી સંધ્યા વંદના ચાલુ થઈ એટલે ચેલાની નજર સામે કરમદી ડોહામ પડીને ડાલા મતો હાવજ બાળી ગયો. ગુરુનું જે થવું એ થાય, આપણે કાપોટિયા કરી જાળવા ઉપર ચડી ગયો. ચેલો જાળવા ઉપર ચડી ગયો, કરમદીના ડોહામાંથી સિંહ નીકળો. ગુરુજીને 4 પ્રદક્ષિણા કરી અને પાછો પોતાના કરમદીને ડોહું ભગ્યું. ચેલો ઉપર બેઠો બેઠો જુએ. સંધ્યા વંદના પૂરી થઈ, ચેલો નીચે ઉતરો ને ગુરુ ચેલો બે હાલતા થયા, ચેલાના ખંભે ચીપ્યું. બે વાતો કરતા કરતા હાલ્યા જાય. અને એમાં ચેલાના ખંભે જે ચીપ્યો હતો એ ડાયરમાં મધનું પડું ને એમાં ચીપ્યું અડી ગયું, માખી ઉડી. એમાં 2-3 માખ્યું ગુરુ મહારાજ ને કાકડે ચોટી ગઈ. ગુરુ હોય માળીને હોય બાપા, હોય માળીને હોય બાપા. ચેલો કે ગુરુજી આ વાત મને ન સમજાણી. તો કે શું? એ કે જઈએ તમે સંધ્યા વંદના કરતા હતા તઈ ડાલા મતો હાવત તમને 4 પ્રદક્ષિણા કરીને વિયોગ્યો, તમે હૈલાય નહીં. એને એવી દીકરી 2 માખ્યું છોટી ગીતા તો હોય માળીને હોય બાપા, હોય માળીને હોય બાપા. તઈ ગુરુએ બહુ સરસ વાત કરી કે જઈએ હું સંધ્યા વંદના કરતો હતો ને તઈ મારા ભેગો અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને અત્યારે તું ગુડાણો. પણ અત્યારે સમય આવી ગયો છે. હા, એક જણો ગુરુ મહારાજને આશ્રમે ગયો. આશ્રમે જઈને કે હાંજનું ટાણું થઈ ગયું એટલે બાપુને કે બાપુ હમ નિકલતા હે. हिंदी उपाड़ो साधु वारू. एक बापू हम निकलता है. बापू के नहीं बच्चा रुक जा रुक जा. तो कि नहीं बापू रुका हुआ तो है नहीं बापू, नवा पाड़ो में रेवा गया है, बायडी छोकरा घर पे सब अकेला है અને अभी पाड़ो में कोई बायडी को ओळखता नहीं है बापू, એટલે हमको तो जाने पड़ेगा, तुमको तो बायडी छोकरा वाला प्रॉब्लम तो बापू है नहीं, ये हमको सब संभालना पड़ता है बापू, એટલે हमको जाना तो पड़ेगा, 1 लाख भी यही रोकना नहीं पड़ेगा बापू, जाना तो पड़ेगा ही. बापू ये खूब समझे चेला रोकाए जा. चेलो के बापू 1 लाख ही भी रुकना नहीं है, मेरे को तो जाना ही है. बापू को तो बच्चा जैसी तुम्हारी मर्जी. આટલું કઈ નીકળી ગયા અને જેવો રોડ ઉપર પૂગ્યો ને હજી તો ખટારાને હાથ ઊંચો કરે. સુકન આપ સુકન માં માનવા વાળો ગધેડો ભૂકો. કેતા હતા હવે રોકાણો નહીં, ત્યાં જવાય નહીં, ખટારો નો એક્સિડન્ટ થાય ને આપણે મરી જાય, આપણી ઘરવાળી વિધવા થાય, છોકરા રખડી જાય, વિચારો ઘણા ઘણા કરી દે. હવે જવું નથી કે કેન્સલ, ભલે બાયડી છોકરા રખડતા એકલા ઘર પે કે એમ કરીને આવતો રહ્યો પાછો બાપુ ના આશ્રમ. એટલે બાપુ એને જોઈને બાપુને વંદન કર્યા નહીં. બાપુ કે કેમ ચલા, તુમકો તો જાને વગર છૂટકા નહીં થાના, તમારે તો વાયડી છોકરા અટકેલા था ना घर पे, नवा में गया था ना, हमारा तो बहु कहता था બધું. ठीक है बापू नहीं रुक जाता है. तो एम नहीं रुकने का कारण क्या? तो कि बापू सुकन अब सुकन में मानता हूँ गधा भूखा,
बापू के साला गधे की मानता है, गुरु की नहीं मानता है। ભાઈ માણસો ગધેડાનું માને છે, ગુરુ મહારાજ નથી માનતા. ન્યા તો મૂળ તકલીફ થાય છે. આ એક કથામાં બે દોસ્તારો કાયમી કથા સાંભળવા જાય ગોરબાપાની, અને ગોરબાપા વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા વાતો કરે કે આ જન્મમાં તમે સારા કામ ન કરો તો આવતા જન્મમાં તમને રાક્ષસનો અવતાર આવે, ગધેડાનો અવતાર આવે, પ્રાણીઓનો અવતાર આવે, કીડી મકોડાનો અવતાર આવે. તો એક જણો જઈને કે બાપુ તમે વાત કરતા હતા કે આ જન્મમાં સારા કામ ન કરો તો ગધેડાનો અવતાર આવે. બચ્ચા બેજા એક ને અવતાર બીજી વાર નો આવે, બેજા તારે હાલે છે ઈ જ છે. આ બે મિત્રો કથા સાંભળવા જતા હતા, વાત કરતો હતો હું તમને. એટલે બે મિત્રો કાયમી કથા સાંભળવા જાય એટલે ગોર બાપા પાસે એજ્યુકેશન વળે. એટલે ઈ શું વાત કરે ઈ કે આ જન્મમાં તમે સારા કામ ન કરો તો તમને સ્વર્ગમાં રાજદૂત મળે. એનાથી જો થોડાક વધારે સારા કામ કરો તો તમને એમ્બેસેડર ગાડી મળે, વધારે સારા કામ કરો તો તમને સ્વિફ્ટ ગાડી મળે. અને જો તમે બહુ સારા કામ કર્યા હોય, બહુ સારું પુણ્ય કર્યું હોય, બહુ સારું ભજન કર્યું હોય તો તમને ચોઈસ મળે કે તમારે BMW જોઈએ છે, કે તમારે મર્સિડીઝ જોઈએ છે, કે પછી તમારે ઓડી ગાડી જોઈએ છે, એવી તમને ચોઈસ મળે. આ બે જણા કાયમી કથા સાંભળવા જાય બાપુ. એમાં એક દી કથા સાંભળવા જાતા હતા ને બે નું એક્સિડન્ટ થયું, બે ગુજરી ગઈ ને બે ને કચેરીમાં ઉભા રાખ્યા. એમાં આ બે ને રાજદૂત મળ્યું. એટલે રાજદૂત મળ્યું એમાં એક જણો કીક મારતો તો એવી કીક મારી ચંપલ તૂટી ગયું, કોઈ વાત ઉપડે નહીં, કેરોસીન યાર આવો જો સારા કામ કર્યા હોત તો એમ્બેસેડર મળે તો ઓડી મળે, પણ આપણે આ કરમ કેટલાય ભાઈ, રાજદૂત મળ્યું. હવે શું કરવું, વાપરવું તો પડે કે આયા કીકો મારી જબરજસ્ત, કોઈ વાત ઉપડે નહીં, એમાં છાકીને લોટ ફૂક્યું, બાજુ ઉભો તો નહીં, ખળખલાટ દાંત કાઢે, જબરજસ્ત દાંત કાઢે બેઠું. એટલે ઓલો કે હું આ કીકો મારું હું, તું ઉભો દાંત કાઢે કે તને એમ નથી થતું કે આની મદદ કરું, અને ઓલો ફીંડ લાવરી ગયો. એટલે પૂછ્યું કે ભાઈ તને દાંત છે ના આવે, તો કે આપણે જે ગોર બાપાની કથા સાંભળવા જતા ને ઈ ગોર બાપા હમણાં પંખા વગરની સાયકલ લઈને ગયા. ક્યાં વાત હે, વાહ. હા નકર આપણે ઘણી વાર વાતું થાય કે જો આ સારા કામ ન કરો તમને નર્ક મળે ને સારા કામ કરો તો સ્વર્ગ મળે ને. હા એક જણો ગુજરી ગયો તો નર્કમાં લઈ ગયા કે આને તો પાપ કર્યા જબરદસ્ત, આને તો નર્કમાં નાખો. નર્કમાં નાખો એટલું નહીં, યમના દૂતો કે આને તો ઓલા નવા પ્લાનમાં નાખો. આપણે જે હમણાં લેટેસ્ટ મોડેલ આવ્યું ને નવો પ્લાન, એમાં આને નાખું. એ કે આને તો આની જિંદગીમાં કદી સારું વિચાર્યું. નવો પ્લાન એટલે કેવો કે આખો એક રૂમ પેક હોય, એમાં લોખંડનો થાંભલો હોય, થાંભલા નીચેથી ગરમ કરે, આખો થાંભલો તપે ને માણસ એની ઉપર બેહવાનું. આ નવો પ્લાન. નવા પ્લાનમાં માણસ નાખ્યો, થાંભલા ઉપર ચડાવી દીધો, બારી દરવાજા પેક કરી દીધા, 3 દી થયા. એટલે યમના દૂતોને એમ થયું કે ઓલો નક્કી આવે પતિ જ ગયો છે, કારણ કે આ નવા પ્લાન હારા ભાઈ ફેલ થઈ જાય કે. તો આ તો શું હવે નહીં, આમ જ્યાં બારી ખોલીને જોયું ને તા તો ઓલો થાંભલા ઉપર બીડી ટેકાવીને બેઠો. યમના દૂતોને પરસો ભરી કે જેવો હોય તો આ જેવી તેવી આત્મૂડી હોય તો આમાં પતી જાય કે ભાઈ, આને કાંઈ કઈ થતું નથી, આ તો મોત થી બેઠો બીડી ટેકાવીને. ત્યાં પૂછ્યું આ થાંભલો તો કે તને કઈ થતું નથી, આ બેઠો બેઠો કે આ તો ખાલી થાંભલો તપે, આ તો આખું કુટુંબ કોઈ ફાયદા ને કઈ ફેર ન કરે, થાંભલું ની મારું કરી હું લે ભાઈ. હા ઘણા અકલ થાય ભાઈ, એને નો ફેર પડે એટલે નો જ પડે. હા એક જણો મરી ગયા પછી એને રાજાની કચેરીમાં ઉભો રાખ્યો ને આમ જે ચિત્રગુપ્તે બધા ચોપડા ખોલ્યા અને કીધું કે આ માણસે તો કોઈ દી ખરાબ વિચાર કર્યો નથી, આને સ્વર્ગમાં આપો, કે આને સ્વર્ગ આપો. સ્વર્ગમાં લઈ ગયા અને એમાં એક માણા દીધો, આની જે કઈ જરૂરિયાત હોય બધી પૂરી કરો, જાઓ અને લઈ જાઓ. રૂમમાં લઈ ગયા, એસી વાળો રૂમ દીધો ભાઈ સ્વર્ગમાં, તો જબરજસ્ત રૂમ, એસી વાળો, સોફા બોફા, ડાઇનિંગ ટેબલ બધું કમ્પ્લીટ રાખેલું. અને ત્યાં એક સ્વિચ આપેલી અને માણાએ કીધું કે ભાઈ તમારે જે કામ પડે ને તો અહીંયા સ્વિચ દબાવજો, હું આવી જઈશ, તમારી સેવામાં જ છું, કાંઈ વાંધો નહીં. એમાં સવાર થયો, 10 વાગ્યા હતા. એટલે એને એમ થયું હાલ ને કંઈક નાસ્તો પાણી તો કાંઈક કરું, સ્વીટ દબાવી. સીધો માણા નાસ્તો લઈને આવી ગયો, 2 બિસ્કિટ ના પડીકા અને 1 પેલી ચા. નાસ્તો બિસ્કિટ ના પડીકા અહીં મળે એવું નથી કે આપણે નીચે જ મળે, ભલે કંપની ફેર છે એ ખરા કે 2 બિસ્કિટ ના પડીકા ચા દઈને વીયો ગયો. આની નાસ્તો કરી લીધો. બપોરે 12:30 નો ટાઈમ થયો. એટલે એને એમ થયું હાલો કાંઈક બપોરે જમવા બમવાની વ્યવસ્થા કરી દી ભાઈ, સ્વર્ગ જે તો ભોગવી તો લઈએ, ઘેરે તો હેરાન જ જતા. પાછી સ્વીચ દબાવી, માણા આવ્યો, બોલો
જમવા બમવાની કઈક વ્યવસ્થા કરો. પછી હું હોય કે 12:30 થયા, કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો કે હું લઈ આવી દઉં. એટલે પાછો એ 12:30 વાગે એક ડીશ, 2 બિસ્કિટના પડીકા, 1 પ્યાલી ચા આપી દીધી. તો યાર જમવાનું પછી તોય બિચારે મોટું અરવું કરી અને 2 બિસ્કિટના પડીકા ચા ખાઈ તો લીધો. એને એમ થયું ખાંજે કદાચ સારું દે. ખાંજ પડી, 7:30 વાગ્યાનો ટાઈમ થયો, એ જ દબાવી. આનો જમવાની કઈક વ્યવસ્થા. પાછો માણસ આવ્યો, 2 બિસ્કિટના પડીકા, ચાની પ્યાલી. ભાઈ કે હું સ્વર્ગમાં છું કે નરકમાં એ જ ખબર નથી પડતી. ખબરનો 3 વાર 2 બિસ્કિટના પડીકા ચા જ આવે હે. આવું કઈ હોય કે આવું કઈ કે હું સ્વર્ગમાં છું, તમને ખબર ન પડે નરક છે કે સ્વર્ગ? તો કે ભાઈ એમાં તમારો વાક છે. તો કે કેમ? તમે સ્વર્ગમાં ગઈ, તમારી ભૂલ. તમને તો ચોઈસ દીધી હતી ભાઈ, નરકમાં જાવ કે સ્વર્ગમાં જાવ. હવે આ કોઈ રસોઈયા હોવા તો જોઈએ ને, તમે એક જ છો આખા સ્વર્ગમાં. રાધવા ભરત કોઈ હોવું જોઈએ ને, બાકી જાવ નરકમાં. ત્યાં જો બરફી ને પેંડા ને ભજીયા ને તમારે જે ખાવું જડે બધા ત્યાં જ ગુડાણા ભાઈ. ભેગું થાય એટલે મેળ આવે ને. તમારે એક ખાટું બનાવવું શું અમારે? અમુક બટકી જાય એવું ન હોય બાપા. હા, હમણાં એક બેન જ્યોતિષમાં જોવરાવી ગઈ. બાપા મારા ઘરમાં બહુ તકલીફ છે, મારે હાવ એવા ડખા હાલે ઘરમાં, મારો ઘરવાળો માનતો નથી, મારો છોકરો મોટું તોડ લે, મારા છોકરાની બહુ કાલ સવારે 1.5 વર્ષ પહેલા એ મારું જરાય નથી રાખતી, અને કાંઈ મેં મારા ઘરમાં ડખા હાલે. ગોર બાપા મારે કયો વ્રત રાખવું? ગોર બાપા કે બેન તમે ખાલી મૌન વ્રત રાખો. હા, બાકી અત્યારે તો બાબા નથી નીકળ્યા. ટીવીમાં તમે સવારના પોરમાં ચાલુ કરો, બાબા સીધા જ દર્શન આપે. આમ એમાં માણસો રોતા રોતા કહેતા, ઈ તમે કોઈક દી જોજો, બહુ જોવાની મજા આવી છે. કે બાબાજી અમારા ઘર में बहुत प्रॉब्लम है बाबाजी, बाबाजी आपकी कृपा से बच्चा हो जाए बस बाबाजी, धंधा माने कुछ चलता नहीं, हमें तो ब्याज वाला हैरान करता है बाबाजी. ठीक हो जाएगा बच्चा, अच्छा हो जाएगा. परसों तुमने क्या खाया था? तो बाबाजी 3 दिन पहले डोसा खाया था, बाकी में बापू डोसा खाया था. कौन सा खाया था? तो बाबाजी मसाला डोसा खाया था. सादा डोसा खा लो, हो जाएगा, सब ठीक हो जाएगा, कृपा बरसेगी. અવાજ ઉપડી પડ્યા. સવારના ચાલુ કરો એટલે અવાજ આવે, એમાં નોખી પ્રકારના આવે. લ્યો કચ્છા કરો એ ઉપાડો લીધો. જેવા ટીવી ચાલુ કરો એટલે અમુક નોખી ભાઈના બોલતા હોય. આપણે ટીવી બંધ કરી દેવાની ઈચ્છા થાય. સાહેબ આ દેશના સંતો વગર તમારો મારો ઉદ્ધાર નથી. હા, હમણાં એક જણો બાપુને પોતાને ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈને બધું બતાવતો હતો, બાપુ આ અમારો બેડરૂમ છે, આ અમારો હોલ છે, આ અમારું કિચન છે, આ અમારું ફળિયું છે, આ અમારું ગાર્ડન છે. અને એમાં મંદિર બતાવીને પોતાના બેડરૂમ પાસે લઈ ગયો અને બેડરૂમ બતાવીને કીધું, બાપુ આ મારો રૂમ છે, અને જુઓ આ સામે મશીન લગાડેલું છે ને બાપુ, એ એર કન્ડિશન છે, એસી કહેવાય ને બાપુ. તો કે એનાથી શું થાય બાપુ? કે તો બાપુ બીજું કાંઈ નહીં, પણ એનાથી આખો રૂમ ટાઢો થઈ જાય અને આપણે ખૂબ આનંદ આવે, ગરમી ન થાય એમ. અને તઈ બાપુ એટલું પૂછ્યું, ભલા માણા આ તે 35,000 રૂપિયાનું એસી લગાડ્યું, આ એસી ચાલુ કરી અને તું આ રૂમમાં સુઈ જા, આ રૂમ ટાટો થઈ જાય એટલે તને નીંદર આવી જાય? તો કે નહીં બાપુ, નીંદર નથી આવતી, આ નીંદરનું મશીન નથી બાપુ, નીંદર નથી આવતી. તો ભલા માણા 35,000 રૂપિયાનો ખર્ચો કરી અને આ દિવાલના પાણા ટાઢા કર્યા, એના કરતા કોઈક ગરીબની હાથેલી ટાઢી કરી હોત ને તો તને વગર મશીને નીંદર આવી જાય. સાહેબ આ આપણા દેશના સંતો છે, અને આ શબ્દોનો ઉપયોગ આ દેશના સંતો જ કરી શકે. નગર હમણાં એક ભાઈ મને ઘરે લઈ ગયો, મને કે દિવેશ ભાઈ આપણો બંગલો બતાવું, 50 લાખ રૂપિયાનો બનાવ્યો. મેં કીધું એમ? મને કે હા. ઘરે લઈ ગયો, બધું બતાવતો તો મને કે આ બેડરૂમ ને આ હોલ ને આ કિચન ને. મને કે હાલો ટોયલેટ બતાવું. હા, મેં કીધું ટોયલેટમાં શું જવાનું હોય? મને કે 15 લાખ રૂપિયા તો ખાલી એમાં નાખ્યા. હું કહું એમ? મને કે એમાં એવું બધું છે? હું મને કે 15 લાખ રૂપિયાનું ટોયલેટ કોઈ દી જોયું? મેં કીધું આ કોક દી અમારા ગામડામાં 25 લાખ રૂપિયાના ટોયલેટ છે, માણસો 25 લાખના વીઘામાં બેહે. મગનભાઈ ખેતરમાં ન ફાવે તો રવજીભાઈ ખેતરમાં વીએ જાય, ન્યા ન ફાવે તો ત્યાંથી વીરજીભાઈ ખેતરમાં વીએ જાય. આ કોક દી અમારા ગામડાની મજા લે. 30 લાખના વીઘા હે રોડ ટચ. પણ જનની જણતો ભગત જણજે, કાં દાતાર અને કાં સૂર, નતર રહેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. જનની જણતો ભગત જણજે, કાં દાતાર અને કાં સૂર. કવિએ 3ની જ માગણી કરી, સંત, દાતાર અને સુરવીર. નકર કવિ લખતા નહોતું આવડતું. હારો થયો કદો કલેક્ટર જણજે, હારો થયો કદો ડોક્ટર જણજે, હારો થયો કદો વકીલ જણજે.
પણ 3ની જ માંગણી શું કામ એને કરી કે એટલું ને એટલું ભણો એટલે ડૉક્ટર થઈ શકો, એટલું ને એટલું ભણો એટલે વકીલ થઈ શકો, એટલું ને એટલું ભણો એટલે જજ થઈ શકો. પણ સંત, દાતાર અને સુરવીર એ તો જનેતાના ઉદરમાંથી મળે છે સાહેબ, એની કોઈ નિશાળું નથી. 2-4 વસ્તુ અંદરથી આવે: દિલની દાતારી, ટાઢિયા તાવની ટાઈટ અને ગુમડાની દૂધ. કોઈ ડાયા માણસે બહુ સરસ વાત કરી, 2-4 વસ્તુ ન કરે. શું તો કે રાખ સામે રોહ ન રખાય, ભેં ભડકે એટલે ડબ્બો ન વગાડાય, ગાંડાને કોઈ ગદગતિયા ન કરાય, એમાંય તમે ન ખાટો, અકલ મઠા લોટકા બહુ હોય ને એમ, અને તબિયત ખરાબ હોય ને તે શંખ ન વગાડાય. સમજનો ઓડિયન્સ હોય તો સમજી જાય એમ. મેં વાત કરી ગાંડાને ગદગતિયા ન કરે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને પૂછ્યું કે તમે મને બહુ પ્રેમ કરો છો? તો અકારે ગાંડી, મારા કરતા વધારે, મારા જીવ કરતા વધારે હું તને પ્રેમ કરું છું. એમ? તો હું મરી જાઉં તમે શું કરો? ગાંડી, તું મરી જા ને તો તારા વિરહમાં હું ગાંડો થઈ જાઉં. અરે તમે ગાંડા થઈ જાઓ, બીજા લગ્ન ન કરો? ગાંડા તો ગમે એ કરે. હમણાં એક ભાઈ બસમાં મુસાફરી કરતા હતા ને એની બાજુમાં એક ભાઈ બેઠેલા, એટલે બારીએથી કાંઈક હાથ લંબાવીને કાંઈક કરતો હતો, એટલે કોકે પૂછ્યું બાજુમાં બેઠા હતા એની, એ કે એ ભાઈ શું કરે? તો કે માછલાને મમરા ખવડાવું. કે પણ મમરા ક્યાં? તો કે માછલા ક્યાં? હા, અકલ મઠા ખરેખર લોટકા બહુ હોય. એક પાગલખાના પાસેથી એક નેતાજી નીકળ્યા, અને નેતાજી નીકળ્યા ગાડી લઈને, એમાં એક બાજુનું વ્હીલ આખું નીકળી ગયું, એના બધા બોલ ખોવાઈ ગયા. નેતાજી ઉભા વિચાર કરે કે હવે જાવું કઈ રીતે જવું, આ વ્હીલને ફિટ કેમ કરવું? એમાં બાજુમાં જ પાગલખાનું. તો ત્યાંથી એક પાગલે પલકાર કર્યો, એ નેતાજી શું થયું? તો કે વ્હીલ નીકળી ગયું ને 4 બોલ ખોવાઈ ગયા. તો કે એક કામ કરો, ફિટ કરી લ્યો. તો કઈ રીતે? તો કે બીજા બાજુના 3 છે એમાંથી એક કાઢ લ્યો. ફિટ કરી દીધું. પછી નેતાજી કે આવો વિચાર મને કાં નો આવ્યો? તો ગાંડો ઉભો કે હું ગાંડો છું, કઈ નેતા નથી. હા, ખરેખર રાજકારણ એ ગજબની વસ્તુ છે. હા, કાંઈ નો હોય વર્ગ એનું નામ રાજકારણ કહેવાય. આ ગાંધીનગર હમણાં બધા નેતાઓ ભેગા થયા, 35 રાજકારણી. વિચાર કરો, હાલો ને ક્યાંક ફરવા જાય, પણ ક્યાં નોખી ગાડીઓ લઈને જાય ને એમાં મજા ન આવે. એક કામ કરીએ, બસ બાંધેલી વોલ્વો. બધા નેતાઓએ બસ બાંધી, 35 રાજકારણી બસમાં ખડકાણા અને ફરવા જતા હતા. અને એમાં ડ્રાઈવરને વિચાર આવ્યો ક્યાંકથી શોર્ટકટ જવાય, હાલો ને પૂછી લઈ. કોઈ ગામડાના માણસને પૂછ્યું કે ભાઈ આમ બસ વહી જા હે? તો કે હા નીકળી જાવ, વહી જા હે. હવે ઈ બળને છોડીએ કોઈ દી સાયકલો સિવાય ફેરવી ન હોય, એને આને પૂછ્યું નથી વહી જાય કે નહીં વહી જાય. એમાં બસ ને એ બાજુથી લીધી, એક બાજુ ખેતર, એક બાજુ તળાવ, ઉપર પારો કરેલો. એમાં ડ્રાઈવરનું ધ્યાન નમરે, એક હેન્ડલ ભગી ગયો હોય કે ઝોકું આવી ગયું હોય, શું થયું હું કાંઈ ખબર નમરે. પણ ખેતર બાજુ બસ 2-3 અલગોઠિયા મારી ગઈ. નેતાઓની કિકિયારી બોલી ગઈ, ઓય માળી, ઓય બાપા, ઓય માળી, ઓય બાપા. એમાં એક ખેડૂત ત્યાં પાણી વાળતું હતું, ગોળગરતી દોટ મૂકી, અંદરથી 35 રાજકારણીને કાઢ્યા, અને 35 રાજકારણીને એક હારમાં સમાધિ આપી દીધી, બધાને દફનાવી દીધા. 2-3 દી ત્યાં મીડિયા વાળા મુંજાણા કે આખું ગાંધીનગર ગયું ક્યાં? એકેય નેતા હાજર નમરે, બધાય ખાતા બંધ. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ બસ લઈને ફરવા જતા હતા ને વાં બસ પલટી મારી ગઈ, ન્યાના વાવડ છે. એટલે મીડિયા વાળા બધા ન્યા આવ્યા, બધાને પૂછતા હતા કે ભાઈ તમે ક્યાં હતા ઘટના બની ત્યાં? ત્યાં ઓલો કોઈ એમ કીધું કે ભાઈ હું તો મારી ઘરે ગયો તો, ઘરેથી ફોન આવ્યો તો મહેમાન આવ્યા હતા એટલા માટે. બીજાને પૂછ્યું કે તમે કઈ બાજુ ગયા હતા? તો ભાઈ આપણું ધ્યાન નથી, આપણે એ ટાઈમે હતા જ નહીં. એમાં ત્રીજાને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં હતા? તો ઓલો કે હું અહીંયા જતો ને મેં જ ક્યાં 35 ડાયટા, મેં જ આ 35 દફનાવી. મીડિયા વાળા કે અમે ભાઈ મોટા એક્સિડન્ટ જોયા, સારા એક્સિડન્ટ જોયા, જેમાં ગાડી આખી બુકડો વરી ગઈ હોય, બધાય પતી ગયા હોય તો 2-5 તો જીવતા હોય, બધાય ન મરી જાય. તઈએ ગામડાના અભણ માને કીધું કે એમ તો ઘણાય કહેતા હતા કે અમે જે જીવીએ છીએ અમને દાટો માં, અમને મારો માં. પણ મને એમ થયું કે રાજકારણી છે ને કદાચ ખોટું બોલતા હોય તો કે ભાઈ બધા ના ભરોહા હોય એના ન હોય. હમણાં નેતાજીને ના પીએ 2 રોડ ઉપર ફરવા નીકળ્યા, અને આ ચારે બાજુ તમે જુઓ અત્યારે તો આ સ્વચ્છતા અભિયાન તમને ખબર જ છે, જબરદસ્ત આવેલું છે. આપણા મોદી સરકાર એમણે સ્વચ્છતા અભિયાન જે ઉપાડ્યું છે, અત્યારે ઘરે બધી જગ્યાએ સફાઈ ચાલુ થઈ ગઈ. હા, એમાં નેતાજી અને પીએ 2 રોડ ઉપર હાલતા નીકળ્યા, કાગળિયા ચારે બાજુ જુઓ તો નીકળ્યા કાગળિયા જ દેખાય. એટલે નેતાજી પીએને પૂછ્યું કે સ્વચ્છતા અભિયાન છે ને આટલા બધા કાગળિયા કાં રખડે? આ કાગળિયા શેના છે?
તો એ કે આપણે જે સ્વચ્છતા અભિયાન માટેના જે ચોપાનિયા છપાવ્યા ને ઈ છે. હા, હમણાં એક નેતાજી સ્પીચ આપતા હતા. નેતાજીને કાયમી માટે સ્પીચ આપવા માટે નિયમ, કારણ કે ઈ છે ને બોલવા વર્ગે એટલે નક્કી ન રહી. અઢી કલાક ભાષણ આપે, બધા વ્યાગ ગયા હોય તો નેતાજી એકલા જ ભાષણ આપતા હોય. એટલે એમાં નેતાજી એક ટેબ્લેટ રાખેલી, જીભ નીચે રાખી દે, એ 20 મિનિટ થાય ટેબ્લેટને ઓગળવા માટે થઈને. એટલે 20 મિનિટ થઈ જાય એટલે નેતાજીને ખબર પડી જાય કે હવે ટેબ્લેટ ઓગળી ગઈ, હવે આપણે ભાષણ પૂરું કરવાનું છે. અને એમાં એક દી નેતાજી 2.5 કલાક ભાષણ કર્યું. એટલે પીએ પૂછ્યું કે નેતાજી તમે તો 20 મિનિટ જ બોલો છો, આજ કેમ 2.5 કલાક બોલ્યા? તો કે ટેબ્લેટની જગ્યાએ બટન રખાઈ ગયું. હા, નકર રાજકારણમાં તમે જોયું છે, ગામડાની ચૂંટણી એમાં તો બહુ મજા આવે. હા, નોખા વાયદા થતા હોય, ભલે પૂરા ગમે એટલા થાય, વાયદા જાજા થતા હોય. હા, હમણાં એક નેતાજી એક જગ્યાએ ગામડામાં ભાષણ કરતા હતા કે જો તમે અમને મત આપશો તો અમે તમને નદી બનાવી દેશું. હા, તારા બાપનું રાજ છે, નદી બનાવી દે. નદી કઈ બને થોડીક ભાઈ, તો કુદરતી હોય. હા, એક જગ્યાએ બીજી જગ્યાએ ભાષણ આપતા હતા, જો તમે અમને કે મત આપશો તો તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ગામમાં દરેક સુખ સુવિધાઓ મળશે. તો એમાં કોઈએ કીધું કે નેતાજી અમારા ગામમાં શમશાન નથી. મજા કરો તમે, અમે ઘરે ઘરે શમશાન બનાવી દઈશું. પણ હમણાં એક દી કૂતરે નેતાજીને બટકું ભરી લીધું. વાત યાદ આવી ગઈ કરી દઉં. કૂતરે નેતાજીને બટકું ભરી લીધું ને એમાં માણસો વાંચે, કૂતરું બિન બિચોડ ભાગી ગયું. 1.5-2 કલાક રખડીને પછી પોતાની નાયતને પડકારા કરીને બોલાવી. એટલે કૂતરાની નાત બધી ચોકમાં ભેગી થઈ અને પૂછ્યું કે કઈ બાજુ ગયું તું? તો કે યાર બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું? નેતાને બટકું ભરી લીધું. લે, આવી ભૂલ કરાય તો સીધ ગયો તો જા ફટાફટ દવાખાને જા, 14 ઇન્જેક્શન લઈ આય. ન કરી કે નેતાનો હળકવા ઉપડી જાય, ભાષણ કરીને મરી જાય. પણ એટલે કેવું પડે સાહેબ, આપણા રાજકારણ હિસાબે કેવું પડે કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, દોરંગી દુનિયાના ધોખા કદી ધરસો નહીં. કારણ કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના હાથે અમે પોતે મરાવ્યા છે, અને કલમ ધ્રુજે છે લખતા અમારી પાપ પોથી તરી. કારણ કે મહાત્મા સંત મોહનને અમે પોતે મરાવ્યા છે. સાહેબ, એક જ બાવો પોરબંદરનો પોરબંદરનો એમ કહેવાય છે કે વાણિયાનો દીકરો, કોઈ હથિયાર નહીં તલવાર, નહીં ભાલા, નહીં બંદૂકું, એક જ લાકડીના ટેકે સાહેબ ભૂરિયાને એમ કહેવાય છે કે ભાગવા માટે મજબૂત કરી દેતો હોય આ દેશનો ગાંધી જ કરી શકે. કોઈની તાકાત નથી સાહેબ. યા સૌરાષ્ટ્રની જ ભૂમિ કરી શકે. એટલા માટે કહેવું પડે કે ભારતીય ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ આપણા દેશની ભારતની ભૂમિ છે. એ એમ કહેવાય છે કે આપણી સૌરાષ્ટ્રની પરંપરા છે. અને સાહેબ, એક આ દેશના સાધુડા વિશે વાત કરતો હતો એટલે મને બહુ સરસ એક વાત યાદ આવી ગઈ કે એક દિવસના સમયે કોઈ માણસ એમ કહેવાય છે કબીરને ગોતવા માટેથી નીકળો કે કબીરની નામના બહુ થાય છે, તો કબીર સિંહ છું એના મારે દર્શન કરવા છે. કબીર શું છે એ મારે જોવા છે ને એના દર્શન કરવા છે. શિષ્યને પૂછ્યું, કબીર સાહેબ ક્યાં છે? મારે એના દર્શન કરવા છે. તો કે કબીર છે એ તો અમારા ગામના એક ભાઈ ગુજરી ગયા છે, એના ભેગા ડાઘુએ ગયા છે, કબીર એને બાળવા માટે થઈને ગયા છે. તો કબીરને ઓળખવા કઈ રીતે? તો કે શમશાને ગયામાં જેની ઉપર જ્યોત બળતી હોય ને એ કબીર છે, તમારે ઓળખી લેવાને કે કબીર છે. એમ તો કે હા. અને જેવો એ માણસ શમશાને ગયો એટલે શમશાને તો બધાની ઉપર જ્યોત બળતી હોય, કારણ કે ત્યાં તો બધાને મહાણીઓ વેરાગ લાગ્યો હોય. ભાઈ કાંઈ કાઢ લીધા જેવું નથી, આ સમય અત્યારે બહુ આવી ગયો છે, આ પૈસાનો યુગ આવી ગયો, કાલે આપણે મરી જવાના છીએ ભાઈ. હા, અહીંયા બધું માલ મિલકત પડી રહે. લે, આ છોકરા કઈ બાપના કામ નહીં આવે કાંઈ, આ બધું આઈને રહી જવાનું. આ કેના આટલું મહેનત કરી હી? હા, બધાને વેમ ન હોય ત્યાં તો બધું આ રાખીને પીવી જવું એવો. એટલે ઈ માણે પાછું જઈને શિષ્યને કીધું કે ત્યાં તો બધાની ઉપર ભાઈ જ્યોત બળે છે, ત્યાં તો બધાને મસાણીઓ વેરાગ હોય. એ કે એમ નહીં, થોડીક વાર ખોભરી જાવ, હમણાં ડાઘુ પાછા આવી જાય, નાઈ ધોઈ લે, કપડાં બદલાવી લે, પછી પાછા બધા હતા નહીં, વેરાગઈ ભૂલાઈ જાય ને બધું વીયું જાય. અને નાઈ લીધા પછી, કપડાં બદલાવી લીધા પછી જેની ઉપર જ્યોત બળે ને સાહેબ ઈ કબીર છે. ને મસાણીઓ વેરાગ ન કહેવાય, એને તો અનંતના ઘરનો પવન કહેવાય, એને તો અનંતનો વેરાગ કહેવાય. પણ શમશાનની વાત આવી છે એટલે મને બહુ સરસ એક વાત આવી કરી દઉં કે આજના આપણા વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂતપૂર્વ એવા નરેન્દ્રભાઈ મોદી છે, માણાવદરની સભામાં બહુ સરસ બોલ્યા છે. મને યાદ છે, છાપામાં બહુ હતું, ત્યાં નોનવેજ અને વેજ વિશે એમણે વાત કરેલી કે તમારે તમારા શરીરમાં એક અગ્નિ બળે છે, એને તમે જઠરા અગ્નિ કહી શકો.
ઈ જઠરાગ્નિ ને તમારે કયો યજ્ઞ બનાવવો છે? મસાણનો યજ્ઞ બનાવવો છે કે યજ્ઞનો યજ્ઞ બનાવવો છે તમારે? જો તમારે મસાણનો યજ્ઞ બનાવવો હોય તો તમે નોનવેજ ખાઓ, અને જો તમારે યજ્ઞનો યજ્ઞ બનાવવો હોય તો તમે ફ્રૂટ ખાઓ, વેજીટેરિયન ખાઓ. હવે તમારે નક્કી કરવાનું છે તમારે કયો યજ્ઞ બનાવવો, મસાણનો યજ્ઞ બનાવવો કે પછી યજ્ઞનો યજ્ઞ બનાવવો છે. કારણ કે આપણી ભારતની સંસ્કૃતિ છે એ તો વેજીટેરિયનની સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ ભોગ નહીં પણ યોગની સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ ભૌતિકતા નહીં પણ આધ્યાત્મિકતાની સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ સંગ્રહની નહીં પણ સમન્વયની સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ સ્વાર્થની નહીં પણ પરમાર્થની સંસ્કૃતિ છે. અને આપણી ભારતની સંસ્કૃતિ હોટલ ક્લબોની નહીં પણ સાહેબ આપણી ભારતની સંસ્કૃતિ તો ધર્મસ્થાનોની સંસ્કૃતિ છે. વાત ઈ કરી કે આપણી ભારતની સંસ્કૃતિ ભોગ નહીં પણ યોગની સંસ્કૃતિ છે. ખરેખર જીવનમાં યોગ છે એ જરૂરી છે, પણ જો માપમાં થાય તોની વાત છે. ખરેખર જીવનમાં જરૂરી છે. હા, હમણાં એક બેન છે પોતાની હાહુનો હાથ પકડીને કે બહાર ખેંચે પાછા અંદર લે, બહાર ખેંચે પાછા અંદર લે. મેં બેનને પૂછ્યું, બેન આ શું કરો? મને કે બાબા રામદેવે કીધું. મેં કીધું કે આવું કીધું બાબા રામદેવે, હાહુને અંદર ખેંચો ને બહાર લ્યો. મને કે ઈ જ કહેતા હોય છે, સાસ કો અંદર લો, સાસ કો બહાર ખીંચો. મેં કીધું બેન આ નહીં, આ ડોહી ગુજરી જાય, હા સાસ નહીં. હા, નકર હમણાં એક બેન છે કાળી ચૌદશની માથે ટોપલો લઈ અને હાઈલે જતા હતા. એટલે મેં કીધું બેન આ હાહુ ને બેહાડીને ટોપલો લઈને કઈ બાજુ? મને કે કકલાટ કાઢવા જાવ. અને એની વાત નથી. હમણાં એક ભાઈ એની ઘરવાળીને પુસ્તક દીધું 150 પાનાનું. એ કે આ પુસ્તક લે, આ પુસ્તકને આપણે રોજ બધાને ઘરે બેહીને વાંચવાનું છે. તો કે આ પુસ્તકમાં શું છે? તો કે આ પુસ્તકને વાંચવાથી માણસની આયુષ્ય છે 100 વર્ષની થઈ જાય. એટલે બાઈને પુસ્તક આપી દીધું, પોતે ભૂલી ગયો, કામકાજમાં વ્યસ્ત હતો. 4-5 દી પછી પુસ્તક આખા ઘરમાં ગોતે, પુસ્તક ક્યાંય ન જડે. આખું ઘર ફોફરી નાખ્યું. પછી એના ઘરનાને પૂછ્યું, ઓલું મેં તને પુસ્તક દીધું એ ક્યાં? તમારે શું કરું? તો મારે વાંચવું. તો કુભારી હમણાં આપું. પેટારો ખોલ્યો, પેટારામાં ગોદલા કાઢ્યા બધાય, અને ગોદલાની નીચેથી પુસ્તક કાઢ્યું. એને ઘરવાળાએ કીધું કે આ પુસ્તક એવું બધું કિંમતી નથી કે આને તું ગોદલામાં અંદર હાચવીને રાખે. તો કે ભાઈ ગોદલામાં હાચવીને એટલા માટે રાખ્યું છે કે ક્યાંક તમારા બા વાંચી ન જાય. હા, નકર યોગની વાત કરતો હતો. અમારે સવારે પ્રોગ્રામ પૂરો કરીને જવાનું હોય ઘરે, અને વોકિંગમાં બધા સવારે નીકળે વહેલા, આયલા જતા આમ ઠુગુક 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 ઠુગુક. એમાંય અત્યારે તો જે આ કોઠીઓ જેવી બાયુ જે હાલવા નીકળે ને સવારે, તમે જોઈ છે, ટી શર્ટ પહેર્યા હોય, અવડાવડી કેપરિયું પહેરી હોય, અને એ આમાં હાલી જતી હોય. તો આપણે એમ થાય હમણાં ઉડીને બાપાને ઘરે ન હોય. હા, અમુક એવા હોય, મોઢું એવડું દેખાતું હોય, અને એમાં શરીર એનું જબરજસ્ત થઈ ગયું હોય, કોઠી જેવું. આગેથી તમે જુઓ ને તો તમને એમ લાગે ગોરા ઢાંકણું ન ઢાંક્યું હોય, એવી લાગે અમુક બાયું. પણ મેં વાત કરી એમ, અત્યારે બેનોમાં ફેશન બહુ વધી ગઈ છે. હા, ભાઈઓમાં વ્યસન વધી ગયું છે ને બાઈઓમાં ફેશન વધી ગઈ. હા, હમણાં એક બેન બ્યુટી પાર્લર ગયા, એ બેન ને મૂળ 3 જ વાળ, આખા માથામાં 3 જ વાળ. અને બેન બ્યુટી પાર્લરે ગયા એટલે બ્યુટી પાર્લર વાળી બાએ કીધું, બેન શું કરવાનું છે? તો કે ચોટલો લઈ દયો. અને એમાં 3 વાળમાં ઓલી બાઈ ચોટલો લેતી હતી, એમાં બિચારીથી ભૂલ છે ખરી ગઈ, બેને વાળ ખરી ગયો. તો કે હવે તો પોની વાળી 2 વાળમાં પોની લેતી હતી, એમાં પાછો એક ખેંચાઈ ગયો એક કે બેન પાછો એક ખરી ગયો. તો હવે છૂટા ભલે રહ્યા, હવે છૂટા રહેવા દે. હા, હમણાં એક દીક મૃત્યુ કઈના જોઈને આવતો રહ્યો. પછી જોઈને વિયા ગયા. પછી કઈનાના બાપાએ છોકરાને કીધું, ભાઈ તને એક વાત કરું. તો બોલો ને બાપા. એ કે હવે તારી ફેશન બહુ વધી ગઈ છે, તું સીન શૂટમાં નવરો નથી થતો. હા, તારા વાળ કપાવી નાખ, કાનની કડીબડી પહેરી કાઢી નાખ, થોડીક દાઢી બાઢી રાખતો થઈ ગયા, ભાઈડો સૌ થોડીક મૂછું રાખતો થઈ ગયા. અરે બાપા, અત્યારે એ જમાનો નથી કે અમારે કોલેજમાં જવાનું હોય, દાઢી હારી ન લાગે, મૂછું હારી ન લાગે, અમે તો આમ રૂડા રૂપાળા દેખાવા જોઈએ, દાઢી એટલે અમે મોટી ઉંમરના થઈ જાય. ઈ કે ઈ કાંઈ નહીં, ન રાખતો, પણ થોડાક વાળ બાળ ટૂંકા કરાવી નાખ, આ કડી બળી બધું આ તને ન સારું લાગે બેટા, આપણી સંસ્કૃતિ નથી.
બેટા આપણા ઘરના સંસ્કાર નથી. આ કળીબળી કાઢ ને કલે એક કામ કર, હું તને 100 રૂપિયા આપું વાળ કપાવવાના, બીજા 500 રૂપિયા આપું, તમ તાર તું લેર કર, વાપર, મોજ કર, આ કળીબળી કાઢ નાખ, વાળ ટૂંકા કરી નાખ. પણ તમને વાંધો શું છે? તો કે હમણાં તારી બેનને જોઈને ગયા ને, એને એમ કીધું હતું કે તમારી મોટી દીકરી તો નથી ગમતી, પણ ઝીણીકીનું કરવાનું થયું. હા, એક મૂર્તિઓ કઈ ના જોવા ગયું, એટલે કઈ ના ચાલી નહીં બેઠું. મૂર્તિ બેઠું બેઠું શું કહી, બેન થોડુંક પાણી આપજો ને. તો ભાઈ હવે તમારી ઘરે જઈને પી લીધું, તમારા બાપાને 2 ગ્લાસ પાઈ દીજો. હા, હમણાં એક મૂર્તિઓ કઈ ના જોવા ગયો, એટલે કઈ ના ચા લઈને આવી. તો મૂર્તિએ બેઠા બેઠા પૂછ્યું, તમારો મારી સાથે લગ્ન કરવાનો વિચાર છે? તો કે કોડા લગ્ન કરવાનો વિચાર તો ચા લઈને તને ભડાકે ન દઈ દઉં. લગ્ન કરવાનો વિચાર હોય તો ચા લઈને આવ્યો, નકર તને ભડાકે ન દઈ દઉં. ચા દઈને અંદર ગઈ. એની માં કે આ મૃત્યુ જે તને જોવા આવ્યો ને ધડ દિન ના પડતી જાય, આપણે એને હક પણ નથી કરવું. પણ માં મને ગમે છે ને તને શું વાંધો છે? તો કે નહીં, મેં તને કીધું ને આ મૃત્યુ જે તને જોવા આવ્યો ને ધડ દિન ના પડી દેજે, આપણે એને હક પણ નથી કરવું. તો કે પણ તને વાંધો શું છે? તો કે આ મને જોવા આવ્યો હતું. તારા બાપ કરતા 2 વર્ષ ગાઢીએ તને મહેશ ચોપડી કલર કરાવવાની નથી. પણ ખરેખર જમાનો છે ને સાહેબ, અત્યારે જીવવા જેવું આવ્યું છે. હા, ફેશનની દુનિયામાં ટીવીનો યુગ છે, મોબાઈલનો યુગ છે ને એમાં સુવિધાઓ કેટલી વધી ગઈ તો જુઓ. હા, આપણી ગુજરાતની જીવાદોરી સમાન અત્યારે 108ની સુવિધા. જેવો ફોન કરો એટલે તરત ગાડી પૂગી જાય. હા, હમણાં એક દી યમરાજાને એના દૂતે કીધું, પ્રભુ હવે હું આ જીવ બીવ લેવા નહીં જાવ નીચે. પણ હું વાંધો હતા કે નહીં પ્રભુ, તમને ચોખ્ખી ના પડ દેવી કે આપણે ધંધો જ નથી કરવો. કે ભાઈ એમ નહીં, તને વાંધો શું છે? તો કે આ જો ને ગુજરાતમાં 108 આવી ગઈ, હું જ્યાં પાડો લઈને પૂગું તો 108 લઈને વહી ગઈ હોય. ખરેખર જીવાદોરી સમાન છે. નકર અમુક ને તો અત્યારે 108 ના લગવા થઈ ગયા. આપણે દૂધના જેમ લગવા હોય ને એમ. બીજી ગલીમાં લેવા આવ્યા હોય, ત્યાં રેડી થઈ ગયું હોય ને આ ગલીમાંથી નીકળે ને તો ત્યાં બેનું પડકારા કરે, એ બેન નથી ને કાંઈ, તો લેતા જઈએ, બીજી વાર ધક્કો ન ખાવ. હું મારો મિત્ર બે ઉભા હતા, એમાં એક આમથી નાગ આવ્યો, એની ઘરવાળીને ડંખ માર્યો, નાગ પાછો પોતાના રસ્તે હાલતો થઈ ગયો અને બાઈ તો એમને ઊભી. એટલે મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું ભાઈ ભાભીને નાગે ડંખ માર્યો. મને કે એમાં કઈ નવું નથી. હું કહું કેમ? મને કે ઝેર ભરાવા આવ્યો હતો, ચાર્જિંગ કરી લીધું. મને કે નહીં, પછી થોડોક ઉભો રહી. પણ પેલાનો સાહેબ સમય હતો. હા, અમારા જુનાગઢમાં એક મદારી છે, ઈ ખેલ બતાવતો હતો. નવું કપલ, નવા 2-3 મહિના થયા છે, લગ્ન થયા છે, અને ઈ જુનાગઢ બતાવતો હતો એની ઘરવાળીને. એમાં મદારીનો ખેલ હાલતો હતો, એટલે મદારીનો ખેલ હાલતો હતો, ન્યાજીને ઉભો રહી ગયો. બધા માણસો નીકળી ગયા. વાંદરાનો એમ કહેવાય છે ખેલ હાલતો હતો, વાંદરાને મદારી નચાવતો હતો. બધા વીએ ગયા. પછી આ 2 કપલ ઉભું રહ્યું જોવા હતું. બધું પતી ગયું. પછી મદારીને કે, એ ભાઈ વાંદરી કેટલા લીધી? મદારી તો એનું કામ કરતો હતો, બધું પેકિંગ કરતો હતો, બધું માલ પૂરો થઈ ગયો. પછી ખેલ બધું પેકિંગ કરતો હતો, એટલે મદારી કે ધ્યાન દીધું નહીં. પાછું પૂછ્યું, એ ભાઈ વાંદરી કેટલા દીધી? મદારી પાછું કઈ ધ્યાન ન દીધું. ત્રીજી વાર પૂછે, એ ભાઈ મદારી હું તને કહું છું, વાંદરી કેટલા લીધી? મદારી હું શું જોઈને કે મેં તને પૂછ્યું. પેલાનો સાહેબ સમય આવો હતો. પણ વાંદરાની મદારીની વાત આવી એટલે મને એક વાત કરી દઉં કે જેને મદારીના ખેલ જોયા છે, ગામડામાં જે રહેતા છે ને બધાને ખબર હશે કે મદારી વાંદરા પકડવા જાય. કદાચ તમે જોયું છે, મદારી વાંદરા પકડવા જાય, હાકડા મોઢાનો લોઢાણ ગળો લઈ જાય અને ઈ ગળામાં ખોબો એક દાળિયા નાખે. દાળિયા નાખી ઝાડવા નીચે ગળાને મૂકીને મદારી છે બીજા ઝાડવાડો હતાઈ જાય. ઉપરથી વાંદરો ગળાને ભાળે, નીચે ઉતરે, ગળામાં નજર કરે, દાળિયા ભાળે. વાંદરાને દાળિયા ભાવે બહુ, એટલે આમ જ્યાં ગળામાં હાથ નાખે દાળિયાની મુઠ્ઠી ભરે. પણ ગળાનું મોઢું એટલું હાકડું હોય કે એમનેમાં થયું જાય. મુઠ્ઠી હોય તો હાથ બહાર ન નીકળે, મુઠ્ઠી ઉગાડે નહીં, હાથ બહાર નીકળે નહીં, દાળિયા મૂકે નહીં. અને અડધી કલાક મહેનત કરે ને થાકીને લોહીપોત થઈ જાય એટલે ગળા ઉપર માથું નાખી દે. અને વા મદારીને ખબર પડે કે વાંદરો થાકી ગયો એટલે પાછળથી આવીને ગાળીઓ પહેરાવી દે. અને આ વાંદરાને ખબર પડે કે મદારીનો ગાળીઓ પડી ગયો એટલે મુઠ્ઠી ઉગળી જાય, દાળિયા ઢોરાઈ જાય, હાથ બહાર નીકળી જાય. પણ તઈ બહુ મોડું થઈ ગયું હોય, કાળના ગાળિયા પડી ગયા હોય, મદારીનો ગાળીઓ પડી ગયો હોય. એમ એક દી અખિલનો માલિક છે એ તમારી મારી મુઠ્ઠી ઉગળાવી નાખશે, પણ તઈ સાહેબ કાળના ગાળિયા પડી ગયા છે. હા, બાકી મદારી વાંદરાને બધું શીખવે. પેટે હાથ પલવતા શીખવે, હળક તિરિંગમાં ગળકતા શીખવે, કોકના માથામાં ટોલા ગોતતા શીખવે,
ભીખ માગતા શીખવે, ડિસ્કો કરતા શીખવે. તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું કે મદારે વાંદરાને એવું શીખવું કે મેં તને ગાળીઓ પહેરાવ્યો આમ છોડીને આમ ઉઈ જાય. નકર પ્રાણીઓમાં વાંદરો જે કેવો છે કે બેને ભગવાને આપણા જેવા હાથ પગ આપ્યા, રાતે નવરો બેઠો છોડીને વયો જતો હોય ભાઈ. પણ મદારીએ કોઈ દી શીખવું જ નહીં. ભગવાન આપણે બધું શીખવીને મોકલે કે ભૂરા ધન આમ ભેરું કરાય, રૂપિયા ભેરા કરાય, સારા કામમાં વપરાય, પણ એ શીખવી ન મોકલે કે મેં તને ગાળીઓ પહેરાવ્યો આમ છોડીને આમ વયો જવાય. એ તો કોણ શીખવે? કોઈ સંતનું સાનિધ્ય મળે, કોઈ સદગુરુનું સાનિધ્ય મળે તો સાહેબ એમ કે ભલા માણા ગાળિયાને છોડવા હોય તો ભજન રૂપી, જ્ઞાન રૂપી એમ કહેવાય છે માળા ફેરવી લે તો તાળા ગાળિયા છૂટી જાય. હા, હમણાં એક દિવસના સમયે ભગવાન બુદ્ધને કોઈ બેને આવીને પ્રશ્ન કરેલો, પ્રભુ મારે તમારું એક કામ છે. તો બોલો ને બેન. એ કે બાપા મારો આ દીકરો છે ને ગોળ બહુ ખાય છે, તમે એને કયો ને ગોળ મૂકી દે. ભગવાન બુદ્ધે બેનને બહુ સરસ વાત કરી, બેન એક કામ કરો, તમે કાલે દીકરાને લઈને આવો. બીજો દિવસ થયો, ભગવાન બુદ્ધ બેઠા હતા, બેન છે દીકરાને લઈને આવ્યા. કે બોલો બેન. તો કે કાલે પ્રભુ તમે નહોતું કીધું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે અને તમે કયો ને ગોળ મૂકી દે. અને તઈએ ભગવાન બુદ્ધે એ છોકરાને પડકારો કરીને કીધું કે બેટા ગોળ ન ખાતો, ગોળ ન ખવાય. અને તઈએ બેને ભગવાન બુદ્ધને એટલું પૂછ્યું, પ્રભુ આ શબ્દો તો કાલ તમે કહી દીધા હોત તો આજ ધક્કો કરાવવાનું કારણ શું? તઈએ ભગવાન બુદ્ધે એમ કીધું, કાલ સુધી તો હું ગોળ ખાતો હતો. મારે તમારા દીકરાને સલાહ દેવા માટે થઈને પેલા મારે મૂકવો પછી હું તમને સલાહ દઈ શકું. હા, સલાહ દેવી બહુ હેલી છે પણ ખરેખર નિભાવવું એ બહુ અઘરી બાબત છે. હા, હમણાં એક દી બે જણા વાતો કરતા હતા, એટલે એક જણાએ બીજાને કીધું કે યાર હમણાં તો થાકોડો એવું લાગે છે, આખો દી કામ કરી કરીને થાકી જાઉં, રાતે નીંદર નથી આવતી. હે તો કે યાર સવારે 4 વાગ્યા સુધી પડખા ભરવું, નીંદર જ નથી આવતી. તો તે એક કામ કરો ને, નીંદરની દવા લઈ લો ને, ઊંઘની દવા. તો કે ભાઈ એની પછી ટેવ પડી જાય ને ભાઈ તો બહુ ખરાબી કે પછી આદત પડી જાય તો નકામું કે. અરે ના ના, એમ કઈ થોડીક આદત પડે. હું આજ 25 વર્ષથી લઉં છું, હજી ટેવ નથી પડી. દેવી બહુ હેલી છે. હા, હમણાં કંદોઈ ની દુકાન એક જણો કે જલેબી છે? તો કે શું ભાવ? 150 રૂપિયા કિલો ને. કાંઈ વધુ નહીં, કિલો પણ ગરમમાં ગરમ જોયો. કંદોય કે હમણાં ગરમ બનાવી દો, એમાં હું બીજી વાત ન આવે કે. તે હાથમાં લોટો લઈ અને માંડો જલેબી બનાવે. તો ઊભો ઊભો કે કેટલા વર્ષ ધંધો કરેલા? 15 વર્ષથી દુકાન છે. કેલા 15 વર્ષથી ધંધો કરે તો એને હજી તને જલેબી સીધી બનાવતા ન આવડી? ગોળ 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 ફેરવા જ રાખો હોય કે. કંદોય નો મગજ વહી ગયો. ઈ કે ભાઈ ગોળ હોય ને એને જલેબી કહેવાય કે સીધા કરે ને તો ઈ કે ખીલાહારી ખાતા એવું લાગ્યા કરે. હા, સલાહ દેવી બહુ અઘરી છે. હમણાં એક છોકરીના લગ્ન લખાણા એટલે એની બેનપણીઓ આવીને કે ઢકું, હા જો તને જોવા આવ્યા હતા ને, તો કે હા ઈ નક્કી થઈ ગયું તારું. જો તારા બાપા કે ઢકું કે હું માનું નહીં. અરે હું હા કઈને ગયા, હમણાં હગાઈ નું આ તેની શાદી પછી હગાઈ નક્કી થાય. ઢકું કે હું માનું નહીં. હગાઈ થઈ ગઈ પછી એની બેન પણ કીધું, લે ધકું તું કેતી હતી ને તું આ તારી હગાઈ થઈ ગઈ. એ ભલે બધું થઈ ગયું, બાકી હું માનું નહીં. એ કે એમ નહીં, હમણાં 6 મહિનામાં તારા લગ્ન છે. તો કે ભલે ન હોય, હું માનું નહીં. સાહેબ જાન માંડવી આવી ગઈ, વરાજો ભણવા બેસી ગયો, પરણી ગયા, જાન વિદાય થવાની તૈયારી પાછી કોઈક બેન પણ ઠોહો માર્યો. જો તો કોઈ કેતી હતી ને પરણીને તું જ જાશો. ભલે ને જાઉં, હું માનું નહીં. ઈ કે હજી નથી માનતી, તારી વિદાય થાય છે, તે પરણી લીધું, હવે તું હારે જાશો હજી. ઈ તું ગમે એમ કે હું ના માનું. પરણીની વિદાય લેતા હતા, જેવું ગામના પાદરે જાન પૂગી એટલે ધક્કુના બાપાએ વેવાઈને એટલું કીધું કે હજી તમારે ગોંદરાના 5 શ્રીફળ દેવા પડે બાપા. હામો વાળો વેવાય ટોળીએ લીખે ભાઈ હવે કાંઈ શ્રીફળ બીફળ ન હોય, બધું પૂરું થઈ ગયું, લગન બગન થઈ ગયા, વિદાય થઈ ગઈ, હવે કાંઈ એવું ન હોય કે. તો કે ભાઈ શ્રીફળ તો તમારે દેવા જ પડે. ન દઈએ તો એને બાપો કે ઉતર ધક્કું નીચે. ધક્કું એટલું હોય મારે બેનપણીને મારીને કે તો હજી હું કેતું હતું ને હું માનું નહીં. આમ મારા બાપે 7 વાર ઉતાર્યું. કેમ હું માનું? પણ એટલે કેવું પડે કે સચ્ચે इश्क की तो सारे जहां पे असर होगी, अगर नहीं होगी तो समझना तेरी कसर होगी, ये युक्ति अजमा के गरी ओढ़ के हम होता जाए तो हर चाहक के दिल में तेरी कबर होगी. આમણે એક દી બેન ની ખબર કાઢવા ગયું, માથામાં ઢીમસું વાળેલું, આટો બાટો વાળેલું. પૂછ્યું બેન શું થયું? મને કે કાંઈ નહીં ભાઈ, કથા સાંભળવા ગઈ હતી ને. કથા સાંભળવા ગયા એમાં માથામાં પાટો કવાયરો. મને કે સ્પીકર ની બાજુ બેઠી હતી, સ્પીકર માથે પડ્યું. અમુક ને હા ઉડતી આવે ને તો શું કરે. હા, હમણાં એક દી મારા મિત્ર ને લગ્ન પ્રસંગ હતો, હું વળી જમવા ગયો. એમ બધા હારે જમતા તેમાં મારી બાજુમાં એક અકલ મઠો
મારી બિલકુલ બાજુમાં બેઠેલું અને મોહનથાળ ને બરફી ને ગુલાબ જાંબુ ભજીયા ને પૂરી ને શાકથી માંડીને જે કાંઈ વસ્તુ આવે કોઈને નાનો પડે થાળીમાં ઢગલો કર્યો ડીશરો. એટલે મેં કીધું ભાઈ તમે એટલું બધું ખાઈ જાઓ. ના ખવાય એટલે ખાઉં બાકી જવા દે હું. અરે મેં કીધું એમ નહીં, આ બગાડ થોડો કરાય. મને કે ભાઈ આને બગાડ ન કહેવાય, આ હું મૂકીશ ને આમાંથી કીડીયું ખાહે, આમાંથી મકોડા ખાહે, આમાંથી કૂતરા ખાહે, આમાંથી ગાયું થાહે. મને કેટલું પૂન મળશે ભાઈ, બાકી આપણે ગરીબ માણસ આમ કઈ થોડુંક દાન પૂન કરી શકીએ. તારે બીજાના ખંભે મોર બધું છોડી દીધું. હા, વસ્તી ગણતરી વાળા ગામમાં ગયા એટલે પેલું ઝૂંપડે જઈ અને ન્યા જઈને માણા ઉભો તો પૂછ્યું કે ભાઈ કેટલા છોકરા? અમે વસ્તી ગણતરી માંથી આવીએ છીએ. તો ઉભો કે અમારે ગરીબ માણસ કેટલા હોય? 7-8 છે. વસ્તી ગણતરી વાળા ન્યાથી પાછા વળી ગયા. જો ગરીબ માણસ 7-8 હોય તો આ રૂપિયા વાળાના ઘરમાં તો ઘરે જ નહીં. એટલે કેવું પડે, પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નહીં. નિશાન વગરનું તાકે શું સામે કોઈ આધાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. માટે ભગવાનનું ભજન કરી લેવું સાહેબ. આજ ગજ તારા યઠા મૂકી અને વજન કરીને વરવા. 9 લાખ તારા નીચે બેઠો કિયે તળિયે તરવા. 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળીને પ્રીતે. વજન કરે હારે મનમાં ભજન કરે જીતે. કાયમી માટે સંતો એક જ વાત કરે, ભજન કરી લેવું. હા, અમુક તો મરણ પટાળી પડ્યા હોય તોય નથી કરી શકતા. લ્યો, હાવ મરવા પડ્યા હોય તોય નથી કરી શકતા. હા, એક બાપા મરણ પથારી પડ્યા, 3 છોકરા બાજુમાં ઉભા. બાપાને એમ કે બાપા રામ બોલો ને, બાપા કૃષ્ણ બોલો ને. બાપા હું તો કે મોટો ગયા. એ બાપા આ બાજુમાં ઉભો, તમે રામ બોલો, તમે શિવ બોલો, તમે કૃષ્ણ બોલો. જીણકા ઈ કાન નથી દેખાતો. તો કે બાપા ઈ આયા છે, આ રહ્યો વૈષ્ટેરો કાન નજરે નથી પડતો. બાપા અમે 3 આયા છીએ, તમે રામ બોલો. બાપુ કે તણી કુડાણા દુકાન હાવ રેડી. આ પેટી હમણાં હકે લાવવાની થઈ તો દુકાન ની પડી એમ. બાપાને બહુ મહેનત કરી રામ બોલાવવા માટે, કૃષ્ણ બોલાવવા માટે, પણ બાપો રામ બોલે નહીં, કૃષ્ણ બોલે નહીં. એટલે છોકરા કે આને ગમે એમ કરીને રામ બોલાવવું છે. આપણા બાબાએ આખી જિંદગી તો રામનું નામ નથી લીધું, પણ આમનો જો મરી જાય ને તો આનો અવતાર એડે જાય. ગમે એમ કરીને રામ બોલાવવું, પણ કઈ રીતે? કોઈ એમ કીધું કે કામ કરો ને તો શું, એ કે ભલે કભૂલે રામ બોલાવું. તો કે હા. તો કે આપણા ગામમાં એક બાપુ આવ્યા છે, બાપુ માંથી રામપત્ર લઈ આવો ભિક્ષા માંગવું. બાપાને સામે રાખીને બતાવું, પૂછું બાપા શું છે? બાપુ કે રામપત્ર. એમાં રામ આવી જાય. રામપત્ર લઈ આવ્યા, સામે રાખ્યું, પૂછ્યું બાપા શું છે? બાપો પીડો કયો સકોરું. રામપત્ર નથી. કોઈ કીધું હજી એક કામ કરો. તો શું? એ કે બાપુ પાસેથી, આપણા ગામના બાપુ પાસેથી કે રામસાગર લઈ આવું ભજન ગાવાનું. એ બાપાને સામે રાખીને બતાવો, પૂછો બાપા શું છે? બાપુ હમણાં કે રામસાગર. એમાં રામ આવી જાય. થોડીને ગયા રામસાગર લઈ આવ્યા. બાપાને સામે રાખીને બતાવ્યું, પૂછ્યું બાપા શું છે? તો બાપો પીડો કો તંબુરો. બાઈકમાં હોય તો જ રામસાગર બોલે, નકર તંબુરા જ હોય. છોકરા કે હવે શું કરું? એમાં કોઈએ કીધું હજી કે હવે પણ તારા બાપુનું બાકી શું રહી ગયું? છેલ્લો ઉપાય છે. તો શું? એ કે આપણા જમાઈ છે ને એનું નામ રામ છે. એ હમણાં સામે આવીને ઉભા રહે એટલે બાપા મોઢામાંથી શબ્દો છૂટી જાય, રામ આવ્યા. એમાંય રામનું નામ આવી જાય. હા, એમાંય રામનું નામ આવી જાય. જમાઈને મોબાઈલ કર્યું, જલ્દી આવી જાઓ, બાપા મરણ પથારી પડે. જમાઈ પોતાની ગાડી લઈને આવી ગયા. એ પલંગ પાસે ઉભા રહ્યા. એમાં મોટા દીકરાએ પૂછ્યું, જોજી બાપા કોણ આવ્યું? બાબા હું તો કે પભીનો વાર. પણ સાહેબ ભાગ્યમાં હોય તો રામનું નામ બોલાય. મેં તમને વાત કરી એમ કે 2 બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગા હું તે વાઈતે, 4 બેર ગયા જાય, 6 બેર નિમિષાર, 7 બેર પુષ્કર में મંજન કરાયતે, રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ 10 સ્વર્ગ 10 બેર પગ હોતે ધાઈ કે, જેતે ફલ મિલે કોટી તીર્થ કે સ્નાન કી, એતે ફલ મિલે હરિ ગુણ ગાઈ કે. ભગવાનનું ભજન કરી લેવું બસ. હા, હમણાં એક દિવસના સમયે એકનાથજી બેઠા છે ને એકનાથજી પાસે આવીને એક ભાઈ એટલું પૂછેલું, પ્રભુ મહાત્માજી મારે તમને પ્રશ્ન પૂછવો છે. તો બોલો ને બાપા. ઈ કે માણાને જેમ હારા વિચારો આવે એમ ખરાબ વિચારો આવે, તો તમને ખરાબ વિચારો આવે તો તમે શું કરો? એટલે એકનાથજીએ કીધું કે એ બધી વાત પછી, હું બહુ સારો જ્યોતિષ શાસ્ત્ર જાણું છું, થોડુંક જોવાનું જ્ઞાન છે મને. મારી નજર હમણાં તમારા હાથમાં પડી, હથેળીમાં પડી, એટલે મને એટલી ખબર પડે છે કે તમારું 20 દિવસ પછી મૃત્યુ છે. હા બોલો, તમે શું કહેતા હતા? એ કે બાપુ હવે એ બધું પછી બાપુ 20 દી પછી. તો કે હા, એ કે 20 દી પછી તમારું મૃત્યુ છે. ઘેરે વયો ગયો અને એમ કહેવાય છે કે મંડી ગયો દિવસો વિતાવા.
આજનો દિવસ, કાલનો દિવસ, પરમદીનો દિવસ, બસ હવે કાલ પૂરું, પરમદી પૂરું, કાલ પૂરું, પરમદી પૂરું, એમ કરતા કરતા 20 દી પૂરા થઈ ગયા અને મોતને આવવાની રાહ જોઈને બેઠો છે કે હવે આવ્યું કે નહીં, આવશે કે નહીં, આવ્યું કે નહીં, આવશે કે નહીં. ને એમાં મોત આવે પેલા એકના દી આવી ગયા. એ કે ભાઈ તમારું મોત છે એ ટળી ગયું, તમે એમ કહેવાય છે કે જે કસોટી હતી, જે પરીક્ષા હતી એમાંથી પાર ઉતરી ગયા ને એટલે જે શબ્દો કાને પીડ્યા ને તા તો સ્પ્રિંગ ઉલરે બોલ્યું, હું બચી ગયો? તો કે હા બચી ગયા. બોલો હવે તમે મને શું પૂછવા આવ્યા હતા? તો મહાત્માજી હું તમને એ પૂછવા આવ્યો હતો કે માણાને જેમ સારા વિચાર આવે એમ ખરાબ વિચાર આવે, તો ખરાબ વિચાર આવે તમે શું કરો? તઈએ એકનાથજી એટલું કીધું કે હવે બોલ આ 20 દિવસમાં તે કેટલા ખરાબ વિચાર કર્યા? પ્રભુ એકેય નહીં. તો એ જ વાત છે, શું કામ તને તારું મોત દેખાતું હતું એટલા માટે તને ખરાબ વિચાર નથી આવ્યા ને? તો કે નહીં પ્રભુ. તો કે એમ અમે કાયમીને માટે મોતને અમારી આંખની સામે નજીક માનીએ છીએ, મોતને કાયમીને માટે નજર સામે રાખીએ છીએ, એટલે અમને કોઈ દી ખરાબ વિચાર આવતા જ નથી. સાહેબ આ દેશના સંતો છે એટલે કેવું પડે કે ભારતીય ભૌમની બંધુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની. અને નથી મફતમાં મળતા, એને એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં. હા પણ ગાળિયાની વાત કરતો હતો એટલે છેલ્લી વાત કરી દઉં કે એક બાપાએ મકાન વેચવા માટે કાઢ્યું, છોકરાઓ બધું હારી ગયા, માલ મિલકત જે કાંઈ હતી સટ્ટામાં રમી ગયા, કોઈ જુગારમાં રમી ગયા, ને છેલ્લે મકાન એક વધ્યું. એ મકાનની કિંમત 3 લાખ રૂપિયા, એટલે શેઠે વેચવા માટે બાપાએ કાઢ્યું કે આપણે મકાન દઈ દેવું છે. એટલે એમાં એક શેઠ આવીને કીધું બાપા મકાન વેચવું? તો કે હા. કેટલામાં દેવું? તો શેઠ 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા નો આવે બાપા, 2 લાખ રૂપિયા આવે, દેવું હોય તો કયો. બાપાને પૈસાની ખાસ જરૂર, વાંધો નહીં શેઠ મકાન તમે રાખો, પણ એક શરત. તો કે શું? એ કે એમાં જે એક ખીતી છે ને એ મારા દાદાના દાદા ને એના દાદા એ ખીતી ખોલેલી છે, એ અમારી વારસાગત છે, એ નહીં દઉં, બાકી તમારે જોતો લઈ જાવ. તો કાંઈ વાંધો, ખેતીમાં શેઠ કે આપણું શું વયું જાય કે? તો પણ એનું લખાણ થાય. તો કે હા 2.5 લાખ રૂપિયામાં મકાન દીધેલું છે, પણ એમાં એક ખીતી મેં રાખેલી છે, એટલે ઈ ખીતીનો ગમે ત્યારે ઉપયોગ કરી શકું. આવું લખાણ થયું. બેને એક કોપી દેવામાં આવી. 2-3 દિવસ થયા, રાતે ભાભો 2:30 વાગી ગયો. એ શેઠ? તો કે હા. ઈ કે આપણી ખીતિયા કોટ ટીંગાડી દો તો ભૂયો ગયો. પાછો 2 કલાક પછી આવ્યો. એ શેઠ? તો કે હા. ઈ કે આપણી ખીતીથી કોટ કાઢીને મારી ઠેલી ટીંગાડી દો તો. પાછો 1-1.5 કલાક પછી આવ્યું. ઓલી ઠેલી લાવો, આ સાલ ટીંગાડી દો. 4-5 દીધી શેઠ કંટાળી ગયો. એ કે આ બાબાનો કાયમી બાપો 2:30 3 વાગે હેરાન કરે, આખી રાત બગાડે. અને બાપાને બોલાવ્યો, બાપા? તો કે હા. એ ખીતી તમારે વેચવી જ જોઈએ કે એમાં નહીં હાલે, ખીતી વેચી નાખો. નહીં શેઠ, એ ખીતી દેવી નથી, કારણ કે એ ખીતી તો અમારી વારસાગત છે, દાદા પરદાદા થી આવેલી આવે. એ કે એમને તમે દઈ દો. તો કે દઉં, પણ એક શરતે. તો કે શું? એ કે ખીતીને 2.5 લાખ રૂપિયા થાય. શેઠ કે 2.5 ને 3 દીધા, બાકી ખીતી આપી દે. 3 લાખ રૂપિયા ગણી દીધા. 3 લાખ રૂપિયાનું મકાન બાબાએ 5 લાખમાં દીધું. આ ગામડાની કોઠા ઉચ્ચે પણ હાથમાં શ્રીફળ રમાડતો આવે એટલે પૂજારીજી પાસે આવ્યો. એટલે પૂજારી આડા ફેરે, એ કઈ બાજુ? તો કે મેં કાલ માનતા કરી હતી જો મારું કામ પતી જાય તો હનુમાનજીના ખોપરામ શ્રીફળ વધારવાનું. મારું કામ પતી ગયું એટલે મારે માથામાં શ્રીફળ ફોડવું. એટલે પૂજારીજી કે ભાઈ અહીં તો ખાલી દર્શન માટે મૂર્તિ રાખેલી હોય, અહીં કઈ ભગવાન ન હોય, આ તો ખાલી આપણા દર્શન માટે મૂર્તિ રાખેલી હોય. તારે જો હનુમાનજીના માથામાં શ્રીફળ વધારવું તો એક કામ કર, ભગવાનનો વાસ છે ને આકળામ છે, ન્યા વયો જા. એ કે કાંઈ વાંધો નહીં. એમ કરી અને આકડા પાસે ગયો, આકડામાં શ્રીફળ વધારીને એ તો ઘરે વયો ગયો. બીજો દી થયો, સવારે પૂજારી આરતી કરવા માટે તેને મંદિર ખોલ્યું અને આમ જ્યાં પડદો ખોલ્યો તા તો ભગવાનની મૂર્તિમાં પાટો વારેલો. એટલે પૂજારીજી પૂછ્યું, પ્રભુ આ બધું શું છે, માથામાં પાટો કાં વાર્યો? અને તઈએ હનુમાનજીએ કીધું કે આ તારા ધંધા. તો કે પ્રભુ એમાં મારો શું વાગ? ઈ કે કાલ મને ખબર હતી કે આનું કામ પતી ગયું છે, માથામાં શ્રીફળ ફોડવાનો છે, એટલે એની બીકે મૂર્તિમાંથી નીકળીને આકડામાં વહી ગયો, તે ન્યા ભંગવો. તમારા આવા ધંધા છે ભંગવી નાખવાની. હા પણ મંદિરની વાત એવી એટલે વાત કરી દઉં. એક જણાનો કાયમીનો નિયમ, ભગવાનના દર્શન કરવા માટે સવારમાં જાય, ભગવાનના દર્શન કરે, પૂજા પાઠ કરે, પ્રાર્થના કરે. એમાં એક દી ભગવાન પ્રગટ થયા, એ પૂરા હવારમાં હું મારીને ધોઈડો આવે છે, તારે બીજું કઈ કામ નથી, કાયમી હવારના પોરમાં મારે ત્યાં પૂગી જાશ. તો કે પ્રભુ જેદી તમારા દર્શન કરું ને તેદીનો મારો દી છે ને આખો દી હારો જાય, એટલા માટે હવારમાં તમારા દર્શન કરું. તો ભગવાન દાંત કાઢતા કે કોક દી અમારે એવું ન હોય.
હા તારા દી કાયમી સુધરે, અમારા તો હું કામ કાયમી બગાડે છું. હા પણ અમુક વાતની મજા બહુ આવે. હમણાં એક દી 2 માણા બાજતા મંદિરે ગયા. મંદિરે જઈને બાઈએ રોતા રોતા ભગવાનને કે મારા નાથ અમે 3 દીથી બાંધીએ છીએ, જો આમાં મારો કોઈ પણ વાંક હોય તો અત્યારે ને અત્યારે મને વિધવા કરી, અને મારા ધણીનો વાંક હોય ને તો એને અત્યારે ને અત્યારે ઉપાડી. હવે આમાં 2 બાજુથી મરવાનું કોને? ઓલાને હું સમજવું? હા 2 જણા વાતો કરતા હતા એટલે એક જણાએ બીજાને કીધું ભાઈ આઝાદી કેદી મળી? તો કે 5/88 ના. પણ એ કે આપણા દેશને આઝાદ થયો તો જાજો ટાઈમ થઈ ગયો, કે 88 માં ક્યાં મળી? તો કે લે તું કેની વાત કરે? તો કે હું તો ભારત દેશની વાત કરું. લે કે હું તો મારી વાત કરું, મેં તેથી છૂટાછેડા લીધા. હા માણાને કોઈ ભાઈ તે ન પુગાય. હમણાં એક દીક ભાઈ મને કે દિવ્યેશભાઈ મને કે હા હું તો હેરાન થઈ ગયો. હું કેમ? મને કે બાયું છે ઘેરે હક લેવા નથી દીધું. તો પણ એ તો બધાની ઘેરે પ્રોબ્લેમ છે ભાઈ, તમારે એકના માટે કાંઈ નવું જ નથી. મને કે એમ નહીં, એક તો હક લેવા નથી દેતી, હરખી રીતે જીવવા નથી દેતી, ને પાછા કે હમણાં એવા કડવા ચોથના વ્રત તી કે ઈ વ્રત કરીને મરવાય નથી દેતી. હવે ભાઈ મને કે આમાં આપણે શું કરવું એમ? હા નકર એક ભાઈના નવા લગ્ન થયા અને પોતાની ઘેરે લઈ ગયો ઘરવાળીને. પહેલો દિવસ લગ્નનો એટલે ઘરવાળીને બધું બતાવતું હતો કે ગાંડી હે ગાંડી આ જો આપણો હોલ, ગાંડી આ સોફા હમણાં 50,000 લીધા, આ ટીવી LCD હમણાં એમાં 45,000 ખર્ચો કર્યો. ત્યાંથી પોતાના બેડ બાજુ લઈ ગયો, જો ગાંડી ઓય આ જો આપણો બેડ હમણાં જ 45 નાખ્યા, 45,000 રૂપિયા, નવું ફર્નિચર કરાવ્યું. આ કબાટ જો ફર્નિચરના. અને એમાં બાઈની નજર સામે ગોખલા ઉપર પડી, 4 ગોખલા, એમાં 3 ગોખલામાં ચૂંદડી પડેલી, 1 ખાલી. એટલે બાઈએ પૂછ્યું કે આ શું છે બકા? 5 ગોખલા 3 ચૂંદડી ખાલી. એ કે ગાંડી એમાં એવું છે કે મેં જે પેલા લગ્ન કર્યા ને ઈ મારી ઘરવાળી છે, એને લાલ કલર બહુ ગમતો. ઈ ગુજરી ગઈ ને પછી એની યાદમાં મેં લાલ કલરની ચૂંદડી રાખી. કે આ બીજો ગોખલો? તો કે ઈ મારી બીજી જે ઘરવાળી હતી એને લીલો કલર બહુ ગમતો હતો, એટલે એની યાદમાં મેં આ લીલા કલરની ચૂંદડી રાખી. અને ત્રીજી ઘરવાળી મરૂન કલરની ચૂંદડી બહુ ગમતી હતી, એટલે એના માટે મેં મરૂન કલરની ચૂંદડી રાખી. બોલ ગાંડી હવે તને કયો કલર ગમ્યું? બાઈ કે હવે ન્યા ચૂંદડી નહીં, ન્યા ટોપિયું ટીંગા હે, કે હું ઘેરે 3 તો ટીંગાડીને આવીને 4થો તારો જ વારો છે. હા પણ અમુક ને ગાવાનો શોખ બહુ હોય. હા અમને તો કાર્યક્રમ કાયમી માટે કરીએ છીએ, પ્રોગ્રામ કાયમી માટે કરીએ છીએ, એટલે અવારનવાર અનુભવ થાય. અમુકને ગાવાનો શોખ બહુ હોય. હા એક બેન ભજન ગાતા હતા રૂમમાં બેઠા બેઠા, પણ કાયમીનું નિયમ જેવા ભજન ગાવા માટે બેહે એટલે એનો ઘરવાળો ત્યાંથી ગળગળતી ડોટ મૂકી અને પોતાની જે ઘરની બાલ્કની છે ને બાલ્કનીમાં આવીને ઉભો રહ્યો. આ કાયમીનો નિયમ. એક દી બેને પૂછ્યું કે હું આ કાયમી ભજન ગાઉં, આ તમારા હાટું કે તેને ગાવ, તમને આનંદ કરાવવા માટે થઈને ભજન ગાઉં છું. મને એમ થાય કે હું ભજન ગાઉં તો તમે રાજી થાવ, એટલા માટે તમને રાજી કરવા માટે થઈ અને હું કાયમી માટે ભજન ગાઉં તો હું જેવા ભજનની શરૂઆત કરું એવા તમે બાલ્કનીમાં ઉભા રહી જવાનું કારણ શું? તઈ એના ઘરવાળાએ કીધું કે હું બાલ્કનીમાં એટલા માટે ઊભો રહી જાઉં છું કે આપણા આલોહી પાડોહી ને એમ ન થાય કે હું તને મારું છું. હા બોકા નાખતી પાડોહી ને એમ થાય કે હું તને મારું છું, પણ ખરેખર હું મારતો નથી. સાબિત કરવા માટે બાલ્કનીમાં જવું પડે. હા ગાવાની વાત એવી, કલાકારની વાત એવી. અત્યારે તો કલાકારોના ઘેરે ઘેરે રાફડા ફાટ્યા છે અમારે. હા ઘેરે ઘેરે બાયું કલાકારો ગાતા થઈ ગયા છે. હા એક જગ્યાએ મારો કાર્યક્રમ પ્રોગ્રામ કરવા માટે અમે ગયા, હજી તો ગણપતિની સ્થાપના કરીએ ત્યાં ગરધણી મારી પાસે આવીને કે એ દિવ્યેશભાઈ, મેં કીધું હા. મને કે અમારા પાડોમાં એક બેન રહી છે, જો તમને કદાચ ગાવાનું કહે ને તો એને 2 ભજન ગાવા દીજો. મેં કીધું પણ યાર પ્રોગ્રામ આખો પછી બેનને ગાતા આવડતું હોય ન આવડતું હોય, આખા પ્રોગ્રામનો અમારો મૂળ માર્યો જાય, વાતાવરણ બગડી જાય, એવા હું કામ લાગત બધા કલાકારોને બેહાડો છો? મને કે એમ નહીં દિવ્યેશભાઈ, અમારા લતા માથા પેરે માણા છે ભાઈ, અમારે કાયમી મકાન હજી લીધું જ છે મેં, મારે કાયમી માટે રહેવું છે, એની છાપ ખરાબ છે, કદાચ તમને કહે ને તો 2 ભજન ગાવા દીજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. ગણપતિનો રાઉન્ડ પૂરો થયો એટલે સીધા મેં બેનને બેહાડ્યા અને બેને ભજનની શરૂઆત કરી. આપણું બહુ જૂનું જાણીતું ભજન, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ જેસલ કેશેજી, એમ તોરલ કેશેજી. આવું ભજન ઉપાડ્યું. પહેલી કડી તો બરાબર આવેલી અને બીજી કડીમાં બેન ફૈગા શીતળા માતાના વાળ, સતી રાણી શીતળા માતાના વાળ.
હું અને કલાકારો વિચાર કરીએ કે આ જેટલા માથાના વાળ તો સાંભળ્યું તો આ શીતલા માતાના વાળ વળી નવું શું એમ. હા પણ અમને ઘણા ભટકી જાય. હમણાં એક દીક ભાઈનો મને ફોન આવ્યો, મારા ખાસ મિત્ર. મને કે દિવ્યેશભાઈ એટલી ને એટલી તારીખે આપણે ત્યાં પ્રોગ્રામ છે, તમે આવશો? મેં કીધું હા યાર, તમે તો મારા મિત્ર છો, તમારે ત્યાં કેમ ન આવું? મને કે બજેટ કેટલું લેહો? મેં કીધું એમાં કાંઈ ન હોય, જેટલા બીજાને દેવાના હોય એના કરતા 500 ઓછા દેજો. મને કે આવી જ જાઓ, બીજાના 500 જ નક્કી કરે. તમે આવી જ જાઓ, તમ તારે મૂંઝાતા નહીં એમ. હા અમે એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા, એટલે મારા જે સાથી કલાકાર હતા, મિત્ર કલાકાર હતા, એને પોતાનો રાઉન્ડ પૂરો કરીને અમે બધા પાછળ બેઠા હતા. ત્યાં આમથી એક ભાઈ આવ્યા કે ભાઈ તમારું ગળું બહુ સારું છે હો. આ તો અમારો કલાકાર મિત્ર રાજી થયો કે ભાઈ તો ભગવાનની દયા. તો કે ભાઈ એમાં ભગવાનની નહીં, દરજીની કૃપા છે. હું તો તમારા જબાના ગળાની વાત કરું. અમે એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા, એટલે બધા ત્યાં બેઠા હતા. એટલે અમારો કલાકાર મિત્ર છે એ મોબાઈલ લઈને આવ્યો. જમાનો અત્યારે મોબાઈલનો આવી ગયો છે. મોબાઈલ લઈને આવ્યા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ કેટલા લીધો? મને કે દિવ્યેશ 35,000 રૂપિયાનો દીધો. હમણાં એક કાર્યક્રમમાં ગયો, લંડન ગયો હતો ને, તો ત્યાંથી લઈ આવ્યો, 35,000 રૂપિયાનો આવ્યો. હું કહું કયો છે? મને કે બ્લેકબેરી. તાર બાજુમાં એક બાપા બેઠા હતા. કયો? તો કે બ્લેકબેરી. એ કે એમાં શું હોય, મારી પાસે 35 વર્ષથી છે. કલાકાર મિત્ર કે 35 વર્ષથી બાપા બ્લેકબેરી તમારી પાસે ન હોય? તો કે નહીં, હાલ બતાવું. બાપા પોતાને ઘરે લઈ ગયા. દરવાજો ખોલીને કે જો સામે ઊભી બ્લેક છે, એને ઘરવાળીને બતાવી. એ કે બ્લેક છે અને ભેગી બેરી છે. હું 35 વર્ષથી હાસવું ભાઈ આ બ્લેકબેરી. એક બેન કરિયાણાની દુકાન ગયા અને કરિયાણા વાળા ભાઈને જઈને કીધું કે ભાઈ ઘઉં છે? તો કે હા. શું ભાવ? તો કે 200 રૂપિયાના મણ. તો કે કાંઈ વાંધો નહીં, 5 કિલો આપો. 5 કિલો ઘઉં પેક કરાવ્યા. કે બેન ઠેલી લઈ આવ્યા? તો કે હા. એટલે ઓલી સિમેન્ટની ઠેલી આપણે આવે ને સિમેન્ટ ભરવાની, એ ખાલી ઠેલી દીધી. આમાં નાખ દઉં. 5 કિલો ઘઉં નાખ્યા. એ કે ચોખા છે? તો કે હા. શું ભાવ? તો કે 40 રૂપિયાના કિલો. તો કે એક કામ કરો, 4 કિલો ચોખા આપો. 4 કિલો ચોખા જોઈખા. પછી કીધું કે બેન ઠેલી? તો કે ભેગા નાખ દો, ભેગા નાખ દો. મોટું કુટુંબ છે, ઘેરે બેન નોખા પાડી લે. 4 કિલો ચોખા નાખ્યા. તુવેર દાળ છે? તો કે હા. શું ભાવ? તો કે 60 રૂપિયાની કિલો. એક કામ કરો, 2.5 કિલો તુવેર દાળ આપો. એ જોઈખા. પછી પૂછ્યું કે બેન ઠેલી? તો કે ભેગું નાખ દો, ભેગું નાખ દો. મોટું કુટુંબ છે, ઘેરે બહેન નોખું પાડ લે. હું આવું બધું જુદી જુદી આઈટમ ભેગી કરાવીને 20 કિલોનો માલ ભેગો કર્યો ને વાયરું પોટલું મોઢું બાંધીને શેઠને કે માથે ચલાવી દો. એટલે શેઠે માથે ચલાવી દીધું ને હાલતા થયા બેન. એટલે શેઠે પૂછ્યું કે બેન પૈસા? તો કે ભાઈ પૈસા અત્યારે નથી, કે આવતા મહિને તમારો ભાઈનો પગાર આવશે તે આપી દઈશ. એ કે બેન અમે કોઈનું ખાતું રાખતા નથી. ઠેલી પાછી નીચે ઉતારીને કે તો આપણે માલ લઈને જ જોતો, તો રાખો તમારો માલ પાછો. કરિયાણા વાળો વેપારી કે બેન અમારું કુટુંબ 3 મહિના મહેનત કરશે ને તોય આ જુદું નહીં પડે, પૈસા તમારા થાય તો દઈ. હા હમણાં એક બેન કરિયાણા વાળાની દુકાન ગયા. એટલે કરિયાણા વાળા શેઠે પૂછ્યું કે બેન તમને હું કાયમી જોઉં છું, તમે કાયમી આવો છો. તુવેર દાળનો શું ભાવ? મગનો શું ભાવ? છડીદારનો શું ભાવ? ઘઉંનો શું ભાવ? બાજરાનો શું ભાવ? કાયમી પૂછો છો પણ કોઈ દી કઈ લઈ જતા તો નથી. અહીંયા બેને કીધું ભાઈ હું કાયમી લઈ જાઉં પણ તારું ધ્યાન નથી રહેતું. હા 3 દી પેલા હું આવી હતી ને હાબુનો ભાવ પૂછતી હતી ને તઈ આમ ચોકલેટ ઉપર આંગળીઓ ફેરવતી હતી, કઈ તબલા નહોતી શીખતી. તારું ધ્યાન નહોતું તો એમાંથી 4 ચોકલેટ ગટકાવી લીધી. ભાઈ ધ્યાન રાખતા જાવ, ધ્યાન રાખતા જાવ. હા હમણાં એક દીક જણો ચોરી કરવા ગયો અને પકડાઈ ગયો. પોલીસ ખાતું પકડીને પોલીસ ચોકી લઈ ગયા ને ખૂબ માર્યું. અને પછી કીધું કે એલા ચોરી કરવા જા, શરમાતા નથી, આવા ધંધા કરો, અટો જવાન છો, આવી તારી હાઈટ બોડી છે, કાંઈક કામ ધંધો કરીને ચોરી કરવા હું કામ ગયો તો ન્યા? તો કે સાહેબ એમાં મારો કઈ વાંક નથી. તો કે કેમ? તો કે ન્યા બારોબાર જ બોર્ડ મારેલો તો દિવાળીનો લાભ લ્યો. અમારે શું કરવું? પણ ચોરની વાત એટલે વાત કરી દઉં. હા હમણાં એક જણો એક શેઠના બંગલામાં ચોરી કરવા માટે ગયો. શેઠ રાતે ભર નિંદરમાં સૂતા હતા અને તિજોરી પાસે પહોંચ્યો. તિજોરીને તોડવાનો પ્રયત્ન કરે. તાજ બાજુમાં બોર્ડ લગાડેલું, લખેલું એમ કે આ તિજોરીને તોડવાનો પ્રયત્ન કરશોમાં, કારણ કે તમે તોડવાનો પ્રયત્ન કરશો કાલ સવારે અમારે નવી લેવી જોઈએ, તમે માલ તો લઈ જ જવાનો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે ખોટી મહેનત કરી તોડવાનો પ્રયત્ન ન કરતા બાજુમાં લાલ કલરની સ્વિચ આપેલી છે, આ સ્વિચ દબાવશો એટલે તિજોરી ઓટોમેટિક ખુલી જશે. તમારે જે જોતું લઈને નીકળી જાજો, તોડતા નહીં. એટલે ઓલાને એમ થયું કે હા બહુ સારું કામ, શેઠનું કામ બહુ ઊંચું ભાઈ,
ખોટી આપણે મહેનત નહીં, એને તિજોરી નવી લેવી લઈ, એના પૈસા તો જવાના જ છે, આપણે ખાઈ કા એટલે. હા, કોદરો પડે એટલે ધૂળ તો લેવાનો જ છે. આ શેઠનું કામ બહુ હવે. અને જેવી સ્વિચ દબાવી એટલે મંડી ગયા સાયરન વાગવા, બધા ઉઠી ગયા, ચોરને માર્યો, પોલીસ ચોકલી મોકલી દીધો. અને જેલમાં બેઠો બેઠો ચોર પોલીસ વાળાને કે, હે સાહેબ મને બહાર કાઢો, આજ મને બહાર કાઢો, મારે કેસ કરવો. હા લોકો ભોળા માણસોને ભોળવવાના લોકો જે ધંધા આદરા છે, આવું લખી નાખ્યું કે આ તમે આને તોડવાનો પ્રયત્ન ન કરતા, ચાપ દબાવો તો ખુલી જાહે. અને પછી સાયરનનું માગવા માંડે. સાહેબ ભોળા માણસોને ભોળવવાના ધંધા આ લોકો. હા, લોડી જ લેવું માણાને. હમણાં એક જણાએ ચોરી કરી અને પકડાઈ ગયો. દિવસે ચોરી કરતો હતો ને પકડાઈ ગયો. પોલીસ ખાતાએ બહુ માર્યો. પછી પૂછ્યું કે ભળના છોડિયા, કોઈ ચોર દિવસે ચોરી કરે? માણા રાતે ચોરી કરતા હોય અને તું દિવસે ચોરી કરે, તને બીજો ધંધો નથી આવડતો? અને તઈ ચોરે કીધું, સાહેબ મહેનત તો ઘણી કરી, પણ મને એમ થાય કે રાતે માણસો બધા હુઈ જાય એટલે 12-1 વાગે નીકળું તો મને જોલું ચડી જાય, પછી નીંદર નથી ઉઠતી. સાહેબ શું કરવું આમાં? અમારે બીજા કોઈ ધંધા નથી આવડતા એમ. આ જાકુબ ના જ આવડે હરફ પકડવાના. પણ ચોરની વાત એવી, માણસોને મેં વાત કરી, માણસ બુદ્ધિના ગાડી એ ગજબ ના કર્યા. હા, એક ભાઈની શમશાન પાસે ગાડી ચોરાઈ ગઈ. બીજે દી ચોર પકડાઈ ગયો, પોલીસ સ્ટેશન લઈ ગયા, ખૂબ માર્યો પોલીસ ખાતા વાળા ચોરને. પછી પૂછ્યું કે શમશાન માંથી ગાડી ચોરી આવ્યો? એ કે સાહેબ મને એમ થયું કે ગાડી બહાર પડી, કદાચ ગાડીનો માલિક છે એ ગુજરી ગયો હોય, શમશાને ગાડી મૂકીને. પણ ચોરની વાતો આલે. અત્યારે મેં વાત કરી, માણસ બુદ્ધિના ગાળિયા ગજબ ના કરે એની વાત કરતો હતો. હા, પણ અમુક ને તો હાવ લડી જ લેવું છે. એક જણો એક શેઠને ચોરી કરવા માટે ગયો, અને ઈ જેની ઘરે ચોરી કરવા ગયો 120 કિલોનો દાગીનો. એને ઈ ખબર ન પડે ચોરને એમ કે આપણા જેવા હામાં ભટકી જાય. ચોરી કરવા માટે અંદર ઉતરો અને જેવા તિજોરીનો તોડવાનો પ્રયત્ન કરે ત્યાં ખખડાટ થયો ને ઘરનો જે માલિક હતો એ ઉઠી ગયો, ધક્કો મારી ચોરની માથે બેસી ગયો. અને ચોર હોય માળીન હોય બાપા, હોય માળીન હોય બાપા. તા એનો છોકરો હવે જાડો માણા અને એના છોકરા જાડી બુદ્ધિના. એ કે જા સાહેબ ને બોલાય આય. તો ખૂણામ જોવા માંડી ગયો. એટલે એને બાપાએ કીધું કે તને કહું જાને સાહેબ ને બોલાય ને ખબર નથી પડતી? તો કે પણ બાપા ચંપલ ગોતું. તો કે આ નથી જડતા? તો કે નહીં. તો ઓલા ખૂણામ જો. તો કે બાપા ન્યાય નથી. તો એના પછી ના ખૂણામ જો. તો કે બાપા ન્યાય નથી. તા ચોર નીચે પીળો કે કોઈ ના ન મળે તો મારા પહેરતો જશ, પણ સાહેબ ને બોલાય. આ સાહેબ નહીં મારી નાખે, પણ તારો બાપો જો થોડીક વાર આમ બેઠો રહ્યો ને તો ઈ હમણાં ભૂકા કાઢે. પણ આપણે નથી કેતા બાપ જેવા બેટા, જેવા બાપ હોય એવા દીકરા થાય. હા, હમણાં એક છોકરાને બાપાને આવીને કીધું કે બાપા હવે આ ચોરીનો ધંધો આપણે નથી કરવો, હવે આ ધંધામાં કઈ રાખ્યું જ નથી, કે આપણે આ કરવું જ નથી. તો એને બાપા કે બેટા આપણો 4 પેઢીઓથી આ જ ધંધો, આપણું આખું કુટુંબ પહેલેથી આ જ ધંધો કરતો આવે, આપણે બેટા આ જ કરાય. ધંધા બદલાવવામાં વર્ગાય નહીં, કારણ કે અત્યારે રોકાણ બહુ જાજુ જોઈએ, બીજો કયો ધંધો કરવો? આપણે ચોરીનો જ ધંધો કરાય. તો કે પણ બાપા આપણે આ ધંધો નથી કરવો. તો કે એનું કારણ શું? તને વાંધો શું આવ્યો? તો બાપા ઈ કે આજ હું રાજકોટ જુનાગઢ બસમાં બેઠો તો એમાં મારું ખીચું કપાઈ ગયું. તો અહીંયા મને ખબર પડી કે માણાના ખીચામાંથી પૈસા નીકળી જાય પછી હું તકલીફ થાય, એનું દુઃખ આજ હું સમજી ગયો. એને બાપા કે કઈ બસમાંથી? તો કે રાજકોટ જુનાગઢ એસટી માંથી. તો કે તું હતો? કેટલા હતા? 100 હતા ને? તો કે હાલે 50-50 ભાગ પાડી બાપ દીકરો બે, એમ કાંઈ થોડાક ધંધા બદલાવી નાખાય. હા, પણ ખરેખર આને લડી જ લેવું. હમણાં ચોર પકડવાના મશીન આવ્યા હતા. હા, ચોર પકડવાના મશીન અમેરિકા વાળાએ શોધ કરી. પેલા જ અમેરિકામાં મૂક્યું, અડધી કલાકમાં 35 ચોર પકડ્યા. ત્યાંથી લંડન વાળા કે અમને આપો, ઈ લઈ ગયા. એને પોણી કલાક રાખ્યું, ત્યાંથી 20 ચોર પકડ્યા. ચીન વાળા કે અમને આપો, ચીન વાળા લઈ ગયા. એને કલાક મૂક્યું, ત્યાંથી 10 ચોર પકડ્યા. ભારત વાળા કે અમને આપો, ભારતમાં મશીન આવ્યું, અડધી કલાક મશીન ચોરાઈ ગયું. હા, આપને એમ લાગે છે કે ભૂરિયા આમ લંડન થી અમેરિકા થી ને આપણા ભારતમાં ફરવા આવે, પણ ભાઈ એવું કઈ નથી. એ આ મશીન ગોતવા આવે છે, જો હજી ક્યાંય મળી જાય તો એમ. પણ અમેરિકાની લંડનની વાત એવી એટલે વાત કરી દઉં કે અમેરિકાની એરપોર્ટની બાજુમાં, એરપોર્ટની તમે બહાર નીકળો એટલે ત્યાં બૂટ પાલિશના મશીન છે. પેલો પોટ જેવો એમ કહેવાય છે કે પગ તમે મશીનમાં નાખો, બૂટ પાલિશ થઈ જાય. બીજો પગ નાખો, બૂટ પાલિશ થઈ ગયા પછી મશીન છે પગ પકડી રાખે. જેવા તમે ડોલર નાખો એટલે પગ પાછો મૂકી દે, પાલિશ થઈ જાય, આપણે નીકળી જવાનું. એમાંય આપણા કાઠિયાવાડી જો ત્યાં જાય ને તો એ તો એનાય ભૂકા કાઢી નાખે.
હા, એક પગ છે એ આ મશીનમાં નાખે, ન્યા પાલિશ થઈ જાય, પછી બીજો પગ પાછો બીજા મશીનમાં નાખે. હા, જેવો ભૂરિયો પગ નાખે એટલે સીધો પગ પકડે. પૈસા નાખ. હા, એના પૈસે બૂટ પાલિશ કરાયેલી એ આપણા કાઠિયાવાડ, કોઈ દી પાછા ન પડે. હા, નકર માણા ઘણી વાર વાત કરે છે કે અત્યારે તો કળિયુગ છે ને આવું છે ને તેવું છે ને, પણ ખરેખર જમાનો છે અત્યારે સાહેબ જીવવા જેવું આવ્યું છે. હા, બધા એમ કે કળિયુગ છે, પણ કેવો? તો કે કળે લાટી કરતો કળિયુગી આવ્યો, ધરારથી ધર્મને મારવા દાવ્યો, ઈ ચોર લફંગાને સીમમાં લાવ્યો, લોભી લાલચુમાં ખૂબજી ફાવ્યો, રાજદુ ખેડૂતો હરબથી આપતા, નવ કોહે તાગનો આપતા, પણ હુકાઈ ગઈ હરવાણી થપાટેક લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા, નથી રહ્યું ગૌચર ગાયું ને ચારવા, તોડ દે હવે કૃષ્ણ તું તારવા, આ રાજા મંડ્યા છે રયતને મારવા, સૌ પડ્યા છે સ્વાર્થના કાજમાં, ધતિંગ વૈધા છે આ ધર્મના નામમાં, નથી કોઈ વવારું હવે અહીંયા લાજમાં. સાહેબ, આવો કળિયુગ આવ્યો છે. પણ ઈ કળિયુગમાંથી જો ઉગરવું હોય તો એક જ ઉપાય છે. શું? કે કોઈ સંતનું સાનિધ્ય લઈ લેવું. હા, કોઈ ગુરુનું સાનિધ્ય લઈ લેવું. હા, એક સંત છે, એ નદીને કાંઠે ઊભા હતા અને એમાં નદીમાં પૂર આવ્યું. એમાં પૂરમાં વીછી તણાતો આયલો આવે ને સંતની નજર પડી, વીછી તણાતો આવે છે એટલે વીછીને બચાવવા માટે છે ઈ અને બાપુએ હાથ લંબાવ્યો, પણ વીછીનો સ્વભાવ છે ડંખ મારવો. હાથમાં ડંખ માર્યો, બાપુએ હાથ પાછો ખેંચી લીધો. બીજી વાર હાથ લંબાવ્યો વીછીને બચાવવા માટે, પાછો એમ કહેવાય છે કે વીછીએ ડંખ માર્યો, પાછો હાથ ખેંચી લીધો. આવું 2-4 વાર થયું એટલે બાજુમાં કોઈ માણા ઊભો તો ને એને બાપુને એમ કીધું, બાપુ શું કામ મહેનત કરો છો? ખોટી મહેનત કરો છો, કાંઈ કામ વગરની. વીછી છે એનો સ્વભાવ છે ડંખ મારવું, તમે એને બચાવવા માટે જાઓ છો પણ છતાં તમને ડંખ મારે છે, હવે એને બચાવવાનું રહેવા દ્યો. અને તઈએ બાપુએ ઈ સંતે ઈ માણસને બહુ સરસ જવાબ આપ્યો હતો કે જો ઈ પ્રાણી છે છતાં પોતાનો ડંખ મારવાનો સ્વભાવ નથી ભૂલી શકતો, તો હું એક સાધુડો છું, મારો તારવાનો સ્વભાવ હું કઈ રીતે ભૂલી શકું? વાહ દિવેશભાઈ, વાહ. આ દેશના સંતો છે. હમણાં એક દાદો ને એનો દીકરા ને દીકરો બે હાલે જતા હતા. દાદો ને પોતરો કહેવાય ને આપણી ભાષામાં. આ દાદો ને પોત્ર બે હાલે જતા હતા રોડ ઉપર. એમાં એના દાદાએ છોકરાને કીધું કે બેટા હતાઈ જા ક્યાંક હતાઈ જા. તો કે કાં? તો હમેથી જો તારા ટીચર આવે, તું 3 દી થયા નિશાળ નથી ગયો, હમણાં પૂછે કેમ નથી આવ્યો, હું જવાબ દઈ? હતાઈ જા. તો છોકરો કે દાદા હું નહીં, તમે હતાઈ જાઓ. તો કે કાં? તો કે હું નિશાળે પરમદી કઈ આવ્યો કે મારા દાદા ગુજરી ગયા ને એટલે 3 દી હું નિશાળે નહીં આવું. હા, પણ છોકરા મેં વાત કરી અમુક ઘૂમરે નાખી દી. છોકરા ભલે નાની, અત્યારના છોકરા તો બહુ હોશિયાર થઈ ગયા છે. આપણી ઉંમરમાં આપણે જે દેવડા હતા ને નાના, તે આપણે ખબર નહોતી પડતી. હા, એક છોકરો નિશાળ મોડો ગયો એટલે એને સાહેબે પૂછ્યું, એટલે કેમ મોડો આવ્યો? તો સાહેબ મારી મમ્મી ગુજરી ગયા. લે બિચારાના મમ્મી ગુજરી ગયા? બેહી જા, પેલી બેન્ચે બેહી જા. છોકરાને પેલી બેન્ચે બેહાડી દીધું. 3 મહિના થયા પાછો એક દી છોકરો મોડો. સાહેબ કેલા કેમ મોડો આવ્યો? તો સાહેબ મારા પપ્પા ગુજરી ગયા. અરે બિચારાના 2-3 મહિના પહેલા મમ્મી ગુજરી ગયા, પાછા પપ્પા ગુજરી ગયા. બેહી જા બેટા, પેલી બેન્ચે બેહી જા. પેલી બેન્ચે બેહાડી દીધું. પછી 6-8 મહિનાનો ગાળો વહી ગયો, પાછો એક દી મોડો આવ્યો. પાછો સુબે પૂછ્યું કે કેમ મોડો આવ્યો? તો સાહેબ મારી મમ્મી ગુજરી ગઈ. પણ સાહેબ ઓલો મુદ્દાનો પ્રશ્ન ભૂલી ગયેલા કે આની પેલા ને મમ્મી ને પપ્પા ને ગુજરી ગયેલા એમ. સાહેબ પાછા મારી મમ્મી ગુજરી ગયા. લે બેહી જા, પેલી બેન્ચે બેહી જા. પેલી બેન્ચે બેહાડી દીધું. પાછો 6-8 મહિના પછી પાછો એક દી મોડો આવ્યો. સાહેબ કેલા કેમ મોડો આવ્યો? પપ્પા ગુજરી ગયા. અને સાહેબ ને બધું યાદ આવ્યું. એટલે હું તારા મમ્મી ને પપ્પા મરી જાય ને પાછા જીવતા થાય? આની પેલા એક દી મોડો આવ્યો તો કે મમ્મી ગુજરી ગયા, પાછો આવ્યો તો પપ્પા ગુજરી ગયા, પાછો હમણાં છેલ્લે 8 મહિના પહેલા કે મારા મમ્મી ગુજરી ગયા ને પાછા તારા પપ્પા ગુજરી ગયા. હું મરી જાય ને પાછા જીવતા થાય? સાહેબ મારો કોઈ વાંક નથી, ખરેખર મારા પપ્પા ગુજરી ગયા. તો કે પણ એમને આની પેલા એક દી ગુજરી ગયા હતા. તો કે સાહેબ એમાં તમે સાંભળો, હું તમને વાત કરું કે સૌથી પહેલા મેં તમને શું કીધું કે મારા મમ્મી ગુજરી ગયા. એ સાચી વાત હતી, મારા મમ્મી ગુજરી ગયા એટલે થોડોક ટાઈમ થયો એટલે મારા પપ્પાએ બીજું ઘર કર્યું. પછી મારા પપ્પા ગુજરી ગયા, પછી નવા મમ્મી હતા એને પાછું ઘર કર્યું. થોડોક ટાઈમ થયો એટલે નવા મમ્મી ગુજરી ગયા, પછી મારા નવા પપ્પા આવ્યા. થોડોક ટાઈમ થયો એટલે આજ મારા પાછા નવા પપ્પા ગુજરી ગયા. તો સાહેબ કે હવે હું પતી જાય ને તોય તારી પેઢી પૂરી નહીં થાય, તમ તાર તું ચાલુ રાખી. હા, નકર એક દેખ બાપાને પૂછું, બાપા કેટલા દીકરા? મને કે 7 દીકરા. હું કહું તો લીલા લે રહેશે ને? મને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. સવારમાં ચા પીધા વગર જામીન ગોતવા જવા ને.